क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। સ્વાગત આપ સૌ કોઈનું ક્લોઝિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ આજે ખાસા એવા ઘટાડાના મૂડમાં છે, ત્યારે બધા જ સંકેતોને નજર કરીએ। સૌથી પહેલા ફોકસ હેડલાઇન્સ પર। નવા આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 વર્ષમાં પ્રથમ વખત વ્યાજદર ઘટાડી અને આપી ભેટ। રેપો રેટ 5% ઘટાડીને 6.25, જીડીપી અનુમાન 6.5% યથાવત। આરબીઆઈ પોલિસી બાદ ઉતાર ચઢાવ વચ્ચે રેન્જમાં બજાર। નિફ્ટીમાં 50 પોઈન્ટથી પણ વધુના ઘટાડા સાથે કારોબાર 23,450ને નજીક। એફએમસીજી આઈટી શેર બનાવ્યું દબાણ। આરબીઆઈ પોલિસી બાદ બેંક નિફ્ટીમાં 400 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 50,000ને નીચે સરક્યો બેંક નિફ્ટી। એસબીઆઈ, પીએનબી, બેંક ઓફ બરોડામાં વેચવાલી। એફએમસીજી શેરમાં સતત 5મા દિવસે ઘટાડા સાથે કારોબાર। આઈટીસી, નેસ્લે, એચયુએલ સહિત મોટાભાગના એફએમસીજી શેરમાં દબાણ। મેટલ શેરમાં ચારે બાજુથી તેજી। હિન્દાલ્કો, ટાટા સ્ટીલ, વેદાંતા નિફ્ટીના ટોપ ગેનર્સમાં સામેલ, તો અન્ય મેટલ શેરમાં પણ તેજીનું જ એક્શન। આવો આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર। સમજીએ ભારતીય માર્કેટ્સમાં આજે પ્રોફિટ બુકિંગ ક્લિયર કટ જોવા મળી રહ્યું છે। દિવસની શરૂઆત થઈ, ત્યારબાદ ગવર્નર સાહેબની પોલિસી આવી। વોલ્ટિલિટી ભરપૂર હતી અને વોલ્ટિલિટીમાં તમે ખાસો એવો ઘટાડો પણ જોયો, ખાસી એવી મજબૂતી પણ જોઈ। મજબૂતીને કારણે એક સમયે દિવસના નવા ઉચ્ચતમ સ્તરો તમે 23,694 બનાવ્યા। 23,700થી નાનકડું એક રિજેક્શન આવ્યું ને ત્યારબાદ ખાસી એવી વેચવાલીમાં અત્યારે ડેઝ લો નવા તમારા બનતા જોવા મળી રહ્યા છે। આવો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર આપણે પહેલાં નજર કરી લઈએ। ડેલી ચાર્ટ્સમાં એક બહુ મહત્વનું લેવલ હતું જેને આપણે નજીક હવે આવી ગયા છીએ અને તે છે 23,350। 23,350 તરફ ફરી એકવાર આગે કૂચ કરતો જોવા મળી રહ્યો છે, જે આ લેવલ અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે। અત્યારે ફિલહાલ તમે તકલીફ એ છે કે જે 10 દિવસની તમારી મૂવિંગ એવરેજ છે તેને તોડી દીધા છે અને 23,502 હવે આ લેવલ બહુ મહત્વનો સપોર્ટ જે હતો તેને તમે આજે તોડી દીધું। પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે દિવસના ઉચ્ચતમ સ્તરો બનાવવાની કોશિશ માર્કેટે કરી, પણ અહીંયા જે તમારા હાઈ બન્યા હતા તે તમારા માટે લો બન્યા હતા, જે અહીંયાથી ખાસ સારી એવી મજબૂતી બાદ જે તમારા માટે મંગળવારનું ટ્રેડિંગ સેશન હતું તેના લો બન્યા હતા, તે રિજેક્શન ઝોન બન્યો અને તે હતો 23,700। આપણે સવારે વાત કરી ત્યારે તમને એવું એન્ટિસિપેશન આપ્યું હતું કે આપણે 23,800 તરફ આગળ વધીશું, પરંતુ સફળતા ન મળી। તેનું એ જ રીઝન હતું કે આ જે બે કેન્ડલ્સ ખાસ તમારી જે બની તેમાં તમને ખાસ સપોર્ટ ના મળ્યા અને ત્યાંથી પછી વધારે ઉપર જવાનું માર્કેટને જગ્યા ન મળી, એટલા માટે વેચવાલી આવી। વેચવાલીમાં 23,700ના તમારા હાઈ બન્યા અને ત્યાંથી અત્યારે 23,450 તમે તોડી ચૂક્યા છો। આજનો ક્લોઝ હવે આ 23,502ને નીચેનો આવે છે, મતલબ કે તમે ફરી એકવાર જે છે તે થોડા એવા મંદીના સંકેતોમાં છો। મેઇન સુપર ટ્રેન્ડ તોડ્યા હતા તમે આ કેન્ડલથી, એટલે સારી મજબૂતી જે છે તે તમને અહીંયાથી આવતી જોવા મળી અને આજે 602નું લેવલ હતું એક। હજુ આ 602નું લેવલ અમે તમને બતાવીએ। એ 602નું લેવલ બહુ મહત્વનું। 602ના લેવલને નીચે તમે આવ્યા પછી 502 આવી ગયા। 502ના મહત્વના લેવલ તેને તોડી દીધું, એટલે હવે તમે જે છે તે 23,350નું આપણો જે મેઇન લેવલ હતો તે તરફ ફરી આગળ નીકળી ગયા। માર્કેટમાં ઘટાડો આવ્યો છે, નો ડાઉટ, સ્વાભાવિક છે, પણ આટલા મોટા ઘટાડાનું એન્ટિસિપેશન એક સમયે નહોતા લગાવી રહ્યા આપણે। તેનું રીઝન એ જ હતું કે ગવર્નર સાહેબે વ્યાજદર ઘટાડી દીધા છે અને હવે લગભગ એમનો જીડીપીનું અનુમાન પણ યોગ્ય દિશામાં છે અને પ્લસ કોલ રાઇટર્સ ખાસા એવા ફસાઈ પણ ચૂક્યા હતા, પર્ટિક્યુલરલી 23,600ના કોલ રાઇટર્સ એક સમયે ખાસા ફસાયા હતા, પણ એમણે પછી એક વખત શોર્ટ કવર કરી લીધા પછી બમણી તાકાતથી ફરી એકવાર જે છે તેઓ આગળ વધ્યા। એટલે 700ના તમારા હાઈ છે, પછી 600, 600 પછી 500 અને 500 પછી 450 અત્યારે ફિલહાલ તોડી ચૂક્યા છો તમે। હવે 502ને નીચેના બંધ પર ફરી એકવાર તમે જે છે તે થોડા પ્રોબ્લેમેટિક ઝોન પર રહેશો અને વેચવાલીનું દબાણ ફરી એકવાર આવશે। એન્ટિસિપેશન બેઝિકલી એવા હતા કે ભારતીય માર્કેટ્સમાં શોર્ટ
FIIs જે છે તે કરીને જઈ રહ્યા છે. તેમનો લોંગ શોર્ટ રેશિયો હવે એવા સ્થાન પર આવીને ઊભો છે કે ત્યાંથી હવે આગળ વધારે જગ્યા નથી, પણ તેમ છતાં પણ તેમણે થોડી એવી મજબૂતી એમને મળી. અહીંયાથી તમે જુઓ છો તે પ્રમાણે આ જે પર્ટિક્યુલર 4 દિવસ છે તેમાં થોડી એવી મજબૂતી મળી અને ફરી એકવાર તેમણે વેચવાલી શરૂ કરી દીધી છે તેવું આપણને અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે. એક સપ્તાહના વીકલી ચાર્ટ્સ પર એક વખત નજર કરી લો, કેમ કે સાપ્તાહિક દિશામાં તમે હવે કઈ રીતે આગળ વધી રહ્યા છો તે પણ અહીંથી ખાસ સામે જોવું જરૂરી છે. એક અઠવાડિયાના ચાર્ટ્સ પ્રમાણે તમે ફોલિંગ ચેનલમાં જ અત્યારે ફિલહાલ કારોબાર હજુ પણ કરી રહ્યા છો, જે તમે છેલ્લે ઓક્ટોબરમાં તમારા રેકોર્ડ હાઈ જે અહીંયા સપ્ટેમ્બર ઓક્ટોબર આસપાસના બન્યા હતા ત્યાંથી તમે અત્યારે ફિલહાલ જે છે તે આ સ્તરની આસપાસ છો. હવે એ જ થઈ રહ્યું છે કે બેઝિકલી 23,350 અને ઉપરના સ્તરો પર તમારા માટે 23,800 એક જગ્યા બની રહી છે. જ્યાં સુધી હવે 23,800 ઉપર નથી જતા નવી તેજીની શક્યતાઓ ઓછી જોવા મળશે તેવું લાગી રહ્યું છે. અને હવે આ જે બેન્ચમાર્ક બોટમ લેવલ તમારું બન્યું હતું 23,350 તે લેવલ જ અહીંયાથી વધારે ક્લેરિટી આપતું તમને જોવા મળી રહ્યું છે, બિકોઝ આ જ લેવલને વધારે સપોર્ટ તરીકે તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. લેટ્સ હોપ કે હવે સોમવારે ફરી એકવાર ભારતીય માર્કેટ્સને કોઈ તેજીના કારણો મળે, નહીં તો પછી ફરી એકવાર તમે ખરાબ સ્થિતિમાં આવી જશો. જો 23,350 તોડીએ છીએ તો પછી 100 અને ત્યારબાદ આપણે જે છે તે 22,800 જે રિસેન્ટ લો બનાવ્યા હતા એ તરફ આગળ વધીશું તેવી સ્થિતિ અત્યારે ફિલહાલ નિર્માણ પામી છે. બીજો એક મુદ્દો તમે જોઈ લો 15 મિનિટના ચાર્ટ પર નિફ્ટીના આજના કારોબારને એક વખત સમજી લઈએ. 15 મિનિટના ચાર્ટ પર દિવસની શરૂઆત જે થઈ તે તમારી અહીંયાથી ખાસ થતી તમને જોવા મળી. પહેલી કેન્ડલ જે છે તે બન્યા બાદ તમે જુઓ છો કે ખાસું એવું જે છે તે દબાણ આવતું જોવા મળ્યું હતું. ઉપર હાઈ અને લો પ્રમાણે વોલ્ટિલિટી હતી. પછી ગવર્નર સાહેબ બોલ્યા ત્યારબાદ વેચવાલી વધી હતી, પણ એ વેચવાલીમાં સરસ રિકવરી આવતી જોવા મળી. પણ આ રિકવરી જે છે તે અગેઇન ટકી નહીં અને અહીંયાથી જે વેચવાલી આવવાની શરૂ થઈ, ચેનલ જે છે તે એક બાદ એક બની. અહીંયા કોશિશ પૂરી થઈ બ્રેક રોકાવાની, અહીંયા ખાસ ઘટાડાની કોશિશ થઈ, પણ ફરી એકવાર વેચવાલી. અને અત્યારે જે છે તે આ 478 તમે અહીંયા જુઓ છો હજુ પણ નીચે અહીંયા સુધીના લો બની ચૂક્યા છે 23,443 આસપાસના, એટલે ઇનફેક્ટ આ લેવલ બને છે અત્યારે ફિલહાલ ત્યાં સુધીના લો બની ચૂક્યા છે ફર્ધર. સો હવે ઘટાડાના એન્ટિસિપેશન ફરી એકવાર તમારે લગાવવાની કોશિશ કરવી પડે, પણ હજુ પણ એકાદ કોશિશ ભારતીય માર્કેટ્સમાં તેજી તરફની આવી શકે છે. રીઝન બીઇંગ કે જો ભારતીય માર્કેટ્સને ઘટવું પણ હોય તો એક વખત વધવું પડે, અને એ વધવા માટેના મહત્વના લેવલ્સ જે છે તે ઉપર હજુ પણ 800 ને પાર પછી 24,000 આવે. અને ઇનફેક્ટ ફેબ્રુઆરીમાં 24,000 આવવાના ચાન્સ હજુ પણ છે, નથી એવું નથી. આપણે સાપ્તાહિક ધોરણે કે મંથલી એક્સપાયરીના ધોરણે તમે જુઓ તો ત્યાં તો જગ્યા બની જ રહી છે, પણ હા આજના પ્રોફિટ બુકિંગને હવે ખાસ ડાયજેસ્ટ કરવું જરૂરી બનતું અહીંયાથી જોવા મળશે, બિકોઝ આજનું જે ખાસ પ્રોફિટ બુકિંગ છે તે થોડું તમને અહીંથી સરપ્રાઇઝ આપતું જોવા મળી રહ્યું છે. સો આ 15 મિનિટના ચાર્ટમાં જે મેજર વેચવાલી આવી છે, વિદેશી રોકાણકારો સિવાય લગભગ વેચવાલી કોઈ છે નહીં, તો આ સ્થિતિ પર તમે નજર કરો. આજનું ક્લોઝ મેં કહ્યું તેમ 23,502 તેને ઉપર આવવો જરૂરી છે. હવે આવો અહીંયાથી ખાસ આપણે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને જોવા મળશે મેજર ફાઇટ જે ચાલી હતી તે 23,800. અચ્છા, આ એક ઓબ્ઝર્વેશન પણ હું તમને અહીંયાથી ખાસ કહીશ. 23,700, 800 અને 600 આ ત્રણેય કોલ રાઇટર્સે ગઈકાલે પણ બહુ મોટી ગ્રીપ, પર્ટિક્યુલરલી 600 બહુ મોટી ગ્રીપ એમને પકડી હતી, અને આજે પણ એવું જ થયું છે. 600, 700 અને 800 આ ત્રણેય સ્ટ્રાઇકની અંદર બહુ અગ્રેસિવ કોલ રાઇટિંગ થયા છે. તમે જુઓ 75 લાખ આસપાસ અહીંયા છે, 75 લાખ આસપાસ અહીંયા છે, અને 71 લાખ આસપાસ અહીંયા તમને જોવા મળે છે, જે અગ્રેસિવ કોલ રાઇટિંગ તમને અહીંયાથી ખાસ બતાવી રહ્યા છે. પુટનો સપોર્ટ તમે જુઓ તો અહીંયાથી ખાસ 23,000 પર તમને પુટનો સપોર્ટ જે છે તે હવે આવી રહ્યો છે. 23,400 એક ટેમ્પરરી સપોર્ટ છે. 500 પર કોશિશ થશે એવું લાગી રહ્યું છે, પણ હા જે મેગ્નિટ્યુડથી સેલિંગ થયું છે 500 ને નીચે તો તમે અત્યારે ફિલહાલ પહોંચી ચૂક્યા છો, તો આ સ્થિતિને પણ તમે ધ્યાન પર રાખો. અલ્ટિમેટ તમારા માટે થઈને 24,000 જે છે તે બહુ જ મોટી જગ્યા અહીંયાથી ખાસ કોલના ચેલેન્જના હિસાબથી બની રહી છે. ચેન્જ બતાવો, ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે જોઈ લો એક વખત આજનો કારોબાર. આ છે તમારા માટે ચેન્જ. આજે કોલ કેટલા મોટા સંખ્યામાં આવ્યા છે, અને અહીંયા વોલ્ટિલિટી ભરપૂર હતી. બાય ધ વે પહેલા શોર્ટ કવર થયા, પછી નવા શોર્ટ ઇનિશિયેટ થયા ફરી એકવાર. સો એ ધ્યાન પર રાખો. 23,800માં પણ એવું થયું હતું. પહેલાં ખાસું એવું જે છે તે પ્રેશર આવી ગયું, પણ 23,700થી પછી કિક આવી છે, તો આ સ્થિતિને તમે ધ્યાન પર રાખો. 23,400 આસપાસ જે છે તે હજુ નાનકડો પુટનું એડિશન થોડું ઘણું થયું છે, અને બાકી 24,000 તો છે જ કે જે તમારા માટે ચેલેન્જ બની રહી છે, તો તે સ્થિતિ પર પણ તમારે નજર જરૂરથી રાખવાની રહેશે. 23,800, 23,600 અને 24,000 બધામાં હેવી કોલ એડિશન આજના દિવસે જોવા મળી રહ્યા છે. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટી વધારે રેટ સેન્સિટિવ છે, વ્યાજ દરો ઘટ્યા, અલ્ટિમેટલી ઇકોનોમી માટે પોઝિટિવ સમાચાર હોવા છતાં પણ અહીંયા વેચવાલી આવી છે. અગેઇન વિદેશી રોકાણકારોની વેચવાલીનું એક મોટું કારણ છે, પ્લસ આપણા બોન્ડ યીલ્ડમાં આજે હેવી વધારો છે.
સો બોન્ડ યીલ્ડનો વધારો થવો એ પણ એક ચિંતાનું કારણ કહી શકાય. જ્યારે પણ ભારતીય માર્કેટ્સ માટે યીલ્ડ વધતી હોય તો એવું સમજવામાં આવે છે કે ઇક્વિટીમાંથી રોકાણ કાઢી અને લોકો જે છે તે સેફર ટૂલ્સ તરફ આગળ વધી રહ્યા છે. આજે તમારા બોન્ડ યીલ્ડ જે 10 વર્ષના જે ભારતીય બોન્ડ યીલ્ડ્સ છે તેમાં મોટો વધારો આવતો જોવા મળ્યો હતો. તે પણ એક કારણ હતું. અહીંયાથી ખાસ બેંક નિફ્ટીમાં મેં તમને 500 પોઈન્ટની રેન્જની વાત કરી હતી, 50,000થી 50,500. 50,500 ઉપર નીકળશો તો તમે તેજી કરશો અને 50,000 નીચે જશો તો તમે મંદી કરશો. આજનો ક્લોઝ જોઈ લઈશું એક વખત. અત્યારે તો 50,000 ઉપર ફરી એકવાર આવવાની કોશિશ કરી રહ્યો છે બેંક નિફ્ટી, પણ આજના લો તમારા 49,871 છે. એટલે જો 49,871 હવે આજના લો બની ગયા છે તો નેક્સ્ટ તમારા માટે સપોર્ટ એરિયા જે આવીને ઊભા રહે છે તે 49,728. પહેલાં તો આ 10 દિવસની મૂવિંગ એવરેજના પ્રમાણે. સો આને નજીક જ છો તમે આ મૂવિંગ એવરેજને, 10 દિવસની મૂવિંગ એવરેજના હિસાબથી, અને તે તોડી દઈએ છીએ તો ત્યારબાદ ફર્ધર પછી તમને વેચવાલી આવતી જોવા મળી શકે છે, જે તમને લઈ જશે આપણો જૂનું લેવલ હતો 48,300 તરફ. એટલે નેક્સ્ટ હવે સપોર્ટ એરિયા જે છે તે અહીંયાથી તમારા તૂટતા જોવા મળશે તો આગળ તમે ફર્ધર વેચવાલી તરફ જ વધી રહ્યા છો તેવા સંકેત મળશે. બેંક નિફ્ટી ઓલરેડી આપણને જે છે તે થોડા કન્સર્નિંગ લેવલ્સ બતાવી જ રહ્યું હતું, કારણ કે અહીંયા તમે જે છે તે જૂના 6 મહિનાના તમારા બોક્સ હતા તે બોક્સમાં ધીરે ધીરે આવી રહ્યા છો. પણ તેમ છતાં પણ અલ્ટિમેટલી તમે જુઓ તો એક વખત સપોર્ટ લેવાની કોશિશ જરૂર કરી, તે બાદ બ્રીચ થતા જોવા મળ્યા છે લેવલ્સ, અને લેવલ્સ તોડ્યા બાદ બેંક નિફ્ટી આગળ વધ્યો. 15 મિનિટના ચાર્ટ બતાવો અહીંયા ખાસ. પહેલાં 15 મિનિટના ચાર્ટમાં આજના કારોબારને જોઈ લો તમે. નિફ્ટી બેંકના જુઓ દિવસની શરૂઆત થઈ, પહેલી કેન્ડલ તમારી અહીંયાથી ખાસ બન્યા બાદ તમને ફર્ધર વેચવાલી માટેની કોશિશ થઈ. શરૂઆતમાં આરબીઆઈ ગવર્નર સાહેબ બોલ્યા ત્યારે, સંજય સર બોલ્યા ત્યારે શરૂઆતમાં તેજી જરૂર આવી હતી, પણ એ તેજીમાંથી ફટાફટ વેચવાલી આવી ગઈ અને દિવસના ન્યૂનતમ સ્તરો બનાવ્યા. અગેન થોડી રિકવરીની કોશિશ થઈ, પણ અહીંયા નિફ્ટી જેવી કન્વિક્શન નહોતું રિકવરીમાં. તે આપણે આટલા દિવસથી હાઇલાઇટ કરી જ રહ્યા છીએ કે બેંક નિફ્ટીમાં એટલું કોન્ફિડન્સ નથી આવી રહ્યો. પછી જે વેચવાલી આવી તેણે બહુ મોટું ટ્રેન્ડ ચેન્જ કર્યો. થોડા કન્સોલિડેટ થયા અને અગેન નવું સેલિંગ, અને અત્યારે ડેઝ લો જે નવા બન્યા છે તે પ્રમાણે 49,871 જે અહીંયા આગળ થાય છે. એટલે ખાસું એવું દબાણ તમને બનતું જોવા મળ્યું. ફર્ધર વેચવાલીના સંકેત આવતા જોવા મળ્યા. હવે આવો જરા વીકલી ચાર્ટ્સ અહીંયા પણ તમને બતાવી દઈએ. બેંક નિફ્ટીમાં એક સપ્તાહના ચાર્ટ્સના હિસાબે ટ્રેન્ડ શું બની રહ્યો છે, જે મેં તમને હાઇલાઇટ કર્યું હતું કે જૂના 6 મહિનાની જે તમારી રેન્જ છે, જે મે જૂનથી તમારી આ બોક્સ બની રહી છે, તે બોક્સમાં તમે વારંવાર આવી રહ્યા છો, એન્ટર થાવ છો અને નીકળી જાઓ છો ત્યાંથી ફરી એકવાર. આ 6 મહિનાનું કન્સોલિડેશન ઝોન હતું તેમાં તમે એન્ટર થયા. અહીંયાથી એન્ટર થયા બાદ તમને જે છે તે ફરી એકવાર વેચવાલીના સંકેત બની રહ્યા છે. એટલે આ સાપ્તાહિક એક્સપાયરી આજે જે થઈ રહી છે તે થોડું ટેન્શન આપતી જોવા મળી રહી છે. અને હવે સાપ્તાહિક એક્સપાયરીના હિસાબથી 745 જે અહીંયા ખાસ છે તેને તોડવા બાદ ફરી એકવાર 300 અને ત્યારબાદ ફરી એકવાર જે રિસેન્ટ સ્વિંગ્સ લો તમારા બન્યા છે તે 47,890ના બન્યા છે. તો હવે તમે 48,000 પણ તોડી દેશો જો આ પ્રકારે સંકેત બને છે તો, તેવું આપણને અહીંયાથી ખાસ ચાર્ટના હિસાબથી સમજવા મળી રહ્યું છે. તો મૂવિંગ એવરેજીસ પણ એવું કહે છે કે અત્યારે ફિલહાલ થોડો કન્જંક્શનનો માહોલ છે. જો 50,500 ક્રોસ કરીએ તો તેજી, નહીં તો નહીં. આપણે બહુ ક્લિયર કટ હતા. પણ હા, નિફ્ટીમાં આપણો વ્યૂ જે છે તે ડેફિનેટલી 800 તરફનો હતો, જે એક વખત અહીંયાથી ખાસ ખોટું પડ્યું છે. પણ હવે તમારા જે નેક્સ્ટ સાપ્તાહિક લેવલ્સ છે તે સાપ્તાહિક લેવલ્સ પર આપણે સૌ કોઈ ધ્યાન રાખવું જરૂરી બનશે, કારણ કે તમારા મેજર પરિણામો જુઓ બધા જ આવી ગયા છે. અને હવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સહિતના બધા પરિણામોનું પણ ઇમ્પેક્ટ આવી જશે. એટલે ભારતીય માર્કેટ્સે માત્ર ને માત્ર પોતાના ફંડામેન્ટલ્સ અને જે કંપનીના પરિણામો છે તેના પર આગળ વધવાનું છે. તેટલા માટે થઈને પ્રોબ્લેમ હવે અહીંયાથી ખાસ વેચવાલીના ચિંતાઓ બની રહી છે. આવો જરા હવે આપણે નજર કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ પર બેંક નિફ્ટીના શું કહી રહ્યા છે. બેંક નિફ્ટીના ઓપન ઇન્ટરેસ્ટમાં 50,000નો સપોર્ટ થોડો ઘણો છે. ઇન્ટરેસ્ટિંગલી 50,000 પર તમને જોવા મળે છે અહીંયાથી ખાસો એવો પુટનું રાઇટિંગ થયું છે. આ તરફ તમે જુઓ 50,500 છે અને 51,000 તમે જુઓ કે 51,000માં પણ કોલનું અગેન સિગ્નિફિકન્ટ એડિશન જોવા મળશે. ચેન્જ બતાવો. ચેન્જમાં આજે જે જગ્યાએ કોલના એડિશન થયા છે તે બતાવશે તમને કે કોન્ફિડન્ટલી મંદી માટેની પોઝિશન્સ બની રહી છે. 50,500 પર સિગ્નિફિકન્ટ કોલ રાઇટર્સ આજે આવ્યા છે અને આ તરફ તમે જુઓ 51,000 પર પણ કોલ રાઇટર્સ છે. આ તરફ પુટનું એક ખાસ ઓઆઈ તમને થોડું એડ થતું જોવા મળ્યું તે અહીંયા બેંક નિફ્ટીમાં 49,000 પર. પણ મંથલી એક્સપાયરીના હિસાબથી આજના દિવસે એવું જોવા મળી રહ્યું છે કે મંદી માટેના સેટઅપ તમારા બનતા જોવા મળી રહ્યા છે. તો દર્શક મિત્રો, આપણે જેમ સમજ્યા એમ બહુ ઇન્ટરેસ્ટિંગલી ભારતીય માર્કેટ્સ જે છે તે અત્યારે ફિલહાલ યુ ટર્ન લેતા જોવા મળ્યા છે. ફરી એકવાર એક સપોર્ટ લેવાની કોશિશ થઈ પણ નિફ્ટીમાં નિષ્ફળતા મળી છે. બેંક નિફ્ટીએ ઓલરેડી પોતાની જે રેન્જ હતી હવે 50,000ની ઉપર જો બંધ નથી આવતું તો એ પ્રોબ્લેમ હજુ પણ બતાવશે તેવું આપણને સ્વાભાવિક સ્વરૂપે સમજવા મળી રહ્યું છે.
તો આવો હવે એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે અને આગળના શોમાં તમને જે છે તે અન્ય માહિતીઓ પર નજર કરાવશે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ માર્કેટ ઉપર. તો આપણને ઓલમોસ્ટ દિવસનો જે ન્યૂનતમ સ્તર છે અને આપણે સવારે પણ વાત કરી ઓપનિંગ કેપિટલમાં કે આપણે 23,475 એક મહત્વનું લેવલ છે કે જો એની નીચે જાય તો આપણે માની લેવાનું કે હાલ માર્કેટમાં તેજી કરવાનો મૂડ આપણને જોવા નથી મળી રહ્યો અને અત્યારે હાલ આપણને 23,470 એટલે કે એની નીચે જ કારોબાર કરી રહ્યો છે. એક વખત આપણે આરબીઆઈની જે પોલિસીની જાહેરાત થઈ, પોલિસી બાદ આપણે ઓલમોસ્ટ 500ની નજીક આપણે લો બનાવ્યા, જે બાદ સારી રિકવરી પણ જોવા મળી કારણ કે ત્યાં હતા પુટ રાઇડર્સનો સારો હેવી સપોર્ટ. પરંતુ માર્કેટમાં હાલ લોકો તેજી કરવાના મૂડમાં નથી કારણ કે આરબીઆઈ પોલિસીમાં રેટ કટ તો જે હતું જે ઓલરેડી એન્ટિસિપેટ હતું, પરંતુ એની સિવાય બીજું કોઈ ખાસ આપણને પોલિસીમાં જોવા ન મળ્યું. એ જ કારણથી આપણને ઉપલા સ્તરથી નફા વસૂલી જોવા મળી અને બેંક નિફ્ટી પણ આપણે જે જોઈએ તો મહત્વનું લેવલ 50,000નું હતું એ પણ તોડીને આપણને નીચે કારોબાર કરી રહ્યો છે. અને ઓવરઓલ આપણે જોઈએ તો સામે મિડ કેપ અને સ્મોલ કેપ કે એ પણ આપણને અહીંયાથી તેજીના મૂડમાં જોવા નથી મળી રહ્યા. મિડ કેપમાં પણ આપણને અહીંયાથી લાલ નિશાનમાં સાથે સાથે સ્મોલ કેપમાં નજર કરીએ તો 0.5% વેચવાલી આપણને ત્યાં પણ જોવા મળી રહી છે. હવે નજર કરીએ આજે મજબૂતીમાં હતું ઓટો સેક્ટર જે હજુ પણ મજબૂતીમાં, પરંતુ સવાર હતી 0.5% મજબૂતી, એની સામે હવે માત્ર આપણને 5% મજબૂતી ત્યાં જોવા મળી રહી છે. પરંતુ અત્યારે હાલ જોઈએ તો એક જ સેક્ટર છે કે જે સવાર કરતાં અત્યારે પણ સારી મજબૂતીમાં છે અને એ છે મેટલ સેક્ટર. એટલે કે નિફ્ટી મેટલ અત્યારે 2.25% તેજી આપણને જોવા મળી રહી છે અને એ જ કારણથી અત્યારે આપણે નિફ્ટીના ટોપ ગેનરમાં નજર કરીએ તો ત્યાં પણ આપણને મેટલ સ્ટોક જ નજર આવી રહ્યા છે. એક છે ટાટા સ્ટીલ અને સાથે સાથે હિન્ડાલ્કો કે જે આપણને ટોપ ગેનરમાં જોવા મળી રહ્યા છે. હવે બીજા ટોપ ગેનરમાં નજર કરીએ તો એ છે ટ્રેન્ડ. ગઈકાલે આપણે જોયું તો 8-9% ઘટાડો આપણને ટ્રેન્ડમાં જોવા મળ્યો, પરંતુ અત્યારે આપણને 3.5% તેજી આપણને ટ્રેન્ડમાં જોવા મળી રહી છે. સામે ભારતીય એરટેલ જે કંપનીના પરિણામ આવ્યા હતા જેના કારણે સારી એવી તેજી જોવા મળી હતી. એક વખત સ્ક્રીન ઉપર આપણે પરિણામ પણ બતાવ્યું ભારતીય એરટેલના કે કંપનીના પરિણામ ઘણા સારા આપણને જોવા મળ્યા હતા. કે કંપનીના પરિણામ ઉપર નજર કરીએ તો કંપનીનો જે નફો છે એ સારો એવો ગ્રોથ થયો છે. 3,593 કંપનીનો નફો હતો જે 311%, એટલે કે 3x કંપનીનો નફો વધ્યો. 14,781 કરોડ કંપનીનો નફો આવ્યો હતો. સામે જો કંપનીની આવકની વાત કરું તો આવક પણ 8.8% ગ્રોથ બતાવી હતી. નફો આટલું વધવાનું કારણ હતું એમની જે વન ટાઈમ ગેઇન, કારણ કે જો વન ટાઈમ ગેઇન વાત કરું તો એ સારા એવા જોવા મળ્યા છે. કંપનીના વન ટાઈમ ગેઇન જે લાસ્ટ ટાઈમ જે હતો લોસ, એની સામે કંપનીને 7,500 કરોડ આજુબાજુ કંપનીનો વન ટાઈમ ગેઇન આવ્યો છે, 7,545 કરોડ. એ જ કારણથી કંપનીના આજે સારા એવા આપણને નફામાં ઇનપુટ જોવા મળે છે. હવે કંપનીના ઓપરેટિંગ નંબર જોઈએ તો ઇબિડા અને માર્જિનમાં પણ ઇમ્પ્રૂવ થયું છે. સામે કંપનીના આરપુ પણ વધ્યા છે અને જેની ઇમ્પેક્ટ ઓવરઓલ આવકમાં મળી અને આવકના કારણે કંપનીને પ્રોફિટેબિલિટી વધી, એટલે કે કંપનીને ઓવરઓલ મજબૂતી જોવા મળી છે. અત્યારે 3.25% તેજી છે, પરંતુ સવારે આપણે જોઈએ તો એક વખત 1,700 ઉપર પણ 5% તેજી જોવા મળી છે. અત્યારે 1,670 ઉપર કારોબાર કરી રહ્યો છે, એટલે સ્વાભાવિક છે કે ઉપલા સ્તરથી થોડું દબાણ આપણને અહીંયા પણ જોવા મળ્યું છે કારણ કે માર્કેટમાં પણ આપણને વેચવાલી જોવા મળી છે ઉપલા સ્તરથી. બીજું નજર કરીશું તો આઈટીસી હોટેલ્સ કે જે ડીલિસ્ટ થયો હતો આઈટીસીમાંથી, તે બાદ અહીંયાથી સતત આપણને કમજોરી જોવા મળી છે, પરંતુ આજે આપણને ત્યાં મજબૂતી જોવા મળી છે. 3.5% તેજી અને સારી ખરીદારી ત્યાં જોવા મળી છે. હવે નિફ્ટીના 50માંથી 31 સ્ટોક એવા છે કે જેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ વેચવાલી આપણે નજર આવતો છે ઓએનજીસી. ગઈકાલે પણ આ સ્ટોક લૂઝર્સમાં હતો, આજે પણ આપણને લૂઝર્સમાં જોવા મળી રહ્યો છે અને અત્યારે 247 ઉપર કારોબાર કરી રહ્યો છે. આઈટીસી 3% કંપનીના પરિણામ અહીંયા આવ્યા હતા કે જેની ઇમ્પેક્ટ જોવા મળી છે. આઈટીસીના પરિણામ આપણે નજર કરીએ તો કંપનીનો જે નફો છે એમાં આપણને 1.2% એટલે કે મામૂલી ફ્લેટ ટુ પોઝિટિવ ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી. કંપનીની આવકની વાત કરું ત્યાં 8.6% વધી છે, પરંતુ કંપનીના ઇબિડા અને સામે માર્જિન એ કંપનીએ અહીંયાથી મિસ કર્યા છે. એટલે કે કંપનીના ઓપરેટિંગ નંબર આપણને કોઈ ખાસ એન્ટિસિપેટ કર્યા નથી, જે માર્કેટને ગમ્યું નથી અને એ જ કારણથી આપણને અહીંથી પ્રેશર જોવા મળ્યું આજે સ્ટોકમાં પણ. માર્જિનમાં જોઈએ તો આપણે 36.5% કંપનીના માર્જિન યર ઓન યર બેસિસ લાસ્ટ યર હતા, જે આ ફેરી આપણને 34.2% જોવા મળે. એ જ કારણથી આપણને અહીંયા આજે સ્ટોકમાં પણ પ્રેશર જોવા મળ્યા છે. હવે આપણે સામે જો માર્જિન પર નજર કરીએ તો પ્રેશર છે. સામે કંપનીએ ₹6.50 ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે, એ પણ તમારે અહીંયાથી ધ્યાન રાખવું જોઈએ. હવે તમે નજર કરશો તો આજે બીજા જે ટોપ લૂઝર્સમાં જે નજર આવી રહ્યા છે એ છે એસબીઆઈ. ગઈકાલે કંપનીના પરિણામ આવ્યા હતા. કંપનીના પરિણામ આપણે જોઈએ તો નફો વધ્યો હતો, પણ ઓવરઓલ જે એમની જે રેન્જ હોય છે કે જે બી એક્સપેક્ટેશન હતી માર્કેટમાં, એની જે ટોપ રેન્જ હોય એનાથી થોડાક નીચે હતા, મિસિંગ હતું. કે બીજું યર ઓન યર સારો એવો ગ્રોથ હતો, પરંતુ Q2ની જ કમ્પેરમાં જો Q3 જોઈએ એસબીઆઈમાં તો ત્યાં થોડી કમજોરી જોવા મળી હતી અને જે માર્કેટને પસંદ ના આવ્યું. બીજું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન
કે જેમાં થોડું પ્રેશર જોવા મળ્યું હતું એના કારણે અને સામે લોન ગ્રોથ કે જેમાં થોડીક આપણને કમજોરી જોવા મળી હતી અને એ જ કારણથી આજે માર્કેટમાં આપણને કમજોરી જોવા મળી. ગઈકાલે 0.2% કમજોરી અને આજે નજર કરી તો આજે પણ 2.5% કમજોરી આપણને એસબીઆઈમાં જોવા મળી રહી છે. એટલે કે ઓવરઓલ કમજોરી આપણને એસબીઆઈમાં આજે પણ જોવા મળી. હવે બીજું જોશો તો બ્રિટાનિયા નંબર આજે હતા. ઓપનિંગ બાદ સારી એવી તેજી જોવા મળી હતી, પરંતુ અહીંયા પણ ઉપલા સ્તરથી આપણને નફા વસૂલી જોવા મળી છે. અહીંયા જો આપણે પરિણામની વાત કરીશું તો પરિણામમાં કંપનીના જે નફાની જો વાત કરું, સૌથી પહેલાં કંપની નફો 555 કરોડ હતો, 4.8% વધીને 582 કરોડ આવ્યો. સામે કંપનીની આવક પણ 8% વધી છે, સામે ઇબિટા પણ વધ્યા, પરંતુ અહીંયા પણ કંપનીના માર્જિન પર પ્રેશર જોવા મળ્યું છે. જે 19.3% હતા જે ઘટીને 18.4% આવ્યા. એ જ કારણે આજે કંપનીએ જે ટોપ તો બનાવ્યા હાઈ, પરંતુ ઉપલા સ્તરથી અહીંયા પણ નફા વસૂલી જોવા મળી અને અત્યારે 2%ની કમજોરી સાથે 4,856 ઉપર આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. હવે આપણે નજર કરીશું તો 52 વીક હાઈ લોરસ લેબ. ગઈકાલે આપણે જોયું તો આ સ્ટોકમાં સારી એવી આમાં તેજી જોવા મળી હતી અને તેજી બાદ આપણે જોઈએ તો અત્યારે આપણને 646 આજે પણ આપણને સ્ટોકમાં જોવા મળી રહ્યા છે. હવે આજનો જો લો આપણે જોઈએ તો 633 આપણને જોવા મળી રહ્યા છે અને આજના હાઈ આપણને 646 આપણને જોવા મળે, એટલે કે સારી એવી તેજી આપણને ત્યાં પણ જોવા મળી છે અને કન્ટિન્યુ લાસ્ટ 1-2 વીકથી આપણે નજર કરીશું તો આ સ્ટોકમાં આપણને સારી તેજી જોવા મળી રહી છે. એટલે અહીંયા એક મજબૂતી જોવા મળી. હવે સામે જો આપણે ઘટનારામાં નજર કરીશું તો 52 વીક લો સોનાટા સોફ્ટવેર 12.5% ડાઉનસાઇડ. બીજું આપણે જોઈશું તો રાજેશ એક્સપો તો 5.5% આપણને ત્યાં કમજોરી જોવા મળી રહી છે. બીજું આપણે જોઈશું તો 3M ઇન્ડિયા ત્યાં પણ 0.5%ની કમજોરી, એટલે કે ત્યાં પણ આપણને અહીંયાથી 52 વીક લો બનતા જોવા મળી રહ્યા છે અને સામે રાઇટ્સની આપણે જો નજર કરીશું તો રાઇટ્સમાં પણ આપણને અહીંયાથી જોવા મળશે કે 1.25%ની કમજોરી આપણને જોવા મળી રહી છે. એટલે કે ઓવરઓલ કમજોરી છે કે આ બધા સ્ટોક છે કે જેમાં આપણને 52 વીક લો બનતા જોવા મળી રહ્યા છે. આ વાતથી આપણે લૂઝર્સની. હવે આપણે સમાચાર બેઝિક આજે ક્યાં એક્શન જોવા મળી એની ઉપર નજર કરી લઈએ તો સૌથી પહેલાં આપણે નજર કરીશું તો એ છે મહિન્દ્રા જેના રિઝલ્ટ આવ્યા. હવે રિઝલ્ટ ઓવરઓલ સારા છે, ક્યાંય કમજોરી નથી જોવા મળી, પરંતુ સ્ટોક આપણે જોઈએ તો ઘણો ચાલી ગયો છે અને જેના કારણે આજે આપણને થોડીક ઉપલા સ્તરથી નફા વસૂલી જોવા મળી. કંપનીના જો પરિણામ જોઈએ, નફો 2,490 કરોડથી 2,964 કરોડ નફો સારો વધ્યો છે. આવક જોઈએ તો 25,737 કરોડથી વધીને 30,964. અનુમાન હતું 30,581, એની સામે આવ્યા 30,964, એટલે અનુમાનને બીટ કર્યું. રાઈટ. બીજું જો કંપનીને આપણે ઇબિટા નજર કરીશું તો 3,649 કરોડથી વધીને 4,810 કરોડ, પરંતુ કંપનીના ઇબિટા માર્જિન જે છે એ અહીંયાથી 13% હતા, જે અહીંયા ઘટીને 14.14 તો વધ્યા આપણે છે. ઇબિટા માર્જિન 13% હતા જે વધીને 14.6, એટલે કે માર્જિનમાં પણ સારું પરફોર્મ કર્યું છે. એટલે કે ઓવરઓલ નંબર આપણને સારા જોવા મળી રહ્યા છે, પરંતુ સ્ટોકમાં જે નફા વસૂલાયો એનું કારણ મેં તમને જણાવ્યું કે કંપની સ્ટોક ખરો સારો એવો ચાલી ગયો છે અને એ જ કારણથી આપણને ઉપલા સ્તરથી થોડીક નફા વસૂલી જોવા મળી. હવે અત્યારે આપણે જોઈએ સ્ટોક ક્યાં ચાલી રહ્યો છે તો આપણે સૌથી પહેલાં આજે આપણે જોઈએ તો 3,160 આજુબાજુ દિવસભર આપણને કારોબાર જોવા મળ્યો, જે બાદ ન્યૂનતમ સ્તર બનાવ્યા, જે ન્યૂનતમ સ્તર ઓલમોસ્ટ આપણને 3100 નજીક 3,110 આપણને સ્ટોકમાં લો બનતા જોવા મળ્યા, જ્યાંથી આપણને સારી એવી ખરીદારી આવી અને અત્યારે હાલ 3,200 ઉપર કારોબાર કરી રહી છે. ઓલમોસ્ટ 1.5-2%ની તેજી આપણને ત્યાં જોવા મળી રહી છે અને આજના હાઈ આપણે જોઈએ તો 3,219 આપણને કારોબાર કરી રહ્યા છે. એટલે કે ઓવરઓલ સારી તેજી આપણને અહીંયાથી જોવા મળી છે. મહિન્દ્રા કે જેની ઉપર તમારે ખાસ કરીને નજર રાખવી જોઈએ. આવો એક બ્રેકનો સમય થયો છે, બ્રેક લઈ લઈએ, જે બાદ આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, જેની સાથે આપણે ચર્ચા કરીશું કે હવે આવતીકાલે એટલે કે નેક્સ્ટ વીક કઈ રીતનું માર્કેટના સેન્ટિમેન્ટ રહેશે અને આરબીઆઈની પોલિસી બાદ હવે બેન્કિંગ સેક્ટર કઈ રીતનું પરફોર્મ કરી શકે છે. એક બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ હવે માર્કેટ ઉપર આપણે તો એ જ ઘટાડા સાથે કારોબાર હજી જોવા મળે છે, પરંતુ નીચલા સ્તરથી થોડીક ખરીદારી આપણને અહીંયાથી જોવા મળી રહી છે અને આજના નિફ્ટીમાં આપણે લો જોઈએ તો 23,443થી થોડીક રિકવરી બતાવી છે અને 23,500 તરફના આપણને અહીંયાથી પ્રયાસ જોવા મળી રહ્યા છે માર્કેટમાં. પણ આવો સૌથી પહેલાં આપણે હર્ક્યુલસ એડવાઇઝરથી આપણી સાથે આદિત્ય શાહ જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે ચર્ચામાં આપણે જોડાઈએ. સર, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન અને શોમાં આવવા બદલ સર આપણો થેન્ક યુ સો મચ. હવે સર આપણે નજર કરીએ તો માર્કેટમાં જે આરબીઆઈની એક જે ઇવેન્ટ હતી મેઇન કે સૌ કોઈની નજર એની ઉપર હતી કે કંઈક સારી એવું આપણને 25 બેઝિસ પોઈન્ટ આવે અને માર્કેટમાં એથી ક્યાંક ને ક્યાંક આપણને રિકવરી જોવા મળે, બેન્કિંગ સેક્ટર આપણને સારું એવું પરફોર્મ જોવા મળે. પરંતુ એક બાજુ લોકોને એન્ટિસિપેટ પણ હતું માર્કેટમાં કે 25 બેઝિસ પોઈન્ટ તો આવવાના જ છે અને કોઈ ખાસ બીજું કોઈ ઇનપુટ આપણને અહીંયાથી પોલિસીમાં જોવા નથી મળ્યા. એક તો સર આરબીઆઈ ઉપર જે પોલિસી આવી એને લઈને હવે આવનારું સેક્ટર, કારણ કે સ્વાભાવિક છે કે જે 3 સેક્ટર હતા મેઇન કે જેની ઉપર ખાસ કરીને ફોકસ હતું. એક તો છે સર બેન્કિંગ સેક્ટર, બીજું છે ઓટો અને રિયલ એસ્ટેટ, કારણ કે ઓવરઓલ જે કન્ઝમ્પશન થીમ હોય એ વધારે પ્લે થતી હોય છે કે જ્યારે પણ કોઈ
પણ રેટમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો એક સર એ સમજાવો. અને બીજું સર એક સાથે રિયલ એસ્ટેટ ઉપર બીજું એ પણ તમને ખાસ હું હાઇલાઇટ કરવા માંગુ છું, કારણ કે સર રિયલ એસ્ટેટ આપણે થીમ જોઈએ તો રિયલ એસ્ટેટ અને ઓટો કે જેની ઉપર બજેટમાં પણ આપણે સરકાર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા કે જેથી કરીને તેઓ એને બૂસ્ટ મળે. કારણ કે આપણે સર જોઈએ તો ઓવરઓલ તેમણે જે ઓટો કે જે બી મેન્યુફેક્ચરિંગ રિલેટેડ કે MSMEને તેઓ ખાસ અહીંયાથી સપોર્ટ કર્યો છે મેન્યુફેક્ચરિંગને, અને જેના કારણે અહીંથી ઓટો સેક્ટરને ક્યાંક ને ક્યાંક સપોર્ટ આપણને મળી શકે. પરંતુ સર હજુ પણ એ જે આટલા પ્રયાસો બાદ પણ હજુ પણ માર્કેટમાં એવી કોઈ રિકવરી આપણને ઓટો સેક્ટર અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખાસ જોવા નથી મળી રહ્યું. તો સર એ પણ એકવાર જણાવો. ગુડ આફ્ટરનૂન. આપણે જોયું છે કે માર્કેટ 2025માં બહુ વોલેટાઇલ રહી છે. એક જ રીઝન છે એનો કે યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે એના વજહથી માર્કેટ બહુ અનકમ્ફર્ટેબલ છે. એક્સપોર્ટ બેસ્ડ કંપનીઝ જે છે એ લોકોને આગળ જઈને શું થવાનું છે એની બહુ પ્રોબ્લેમ છે. આજે આરબીઆઈ જે મૂવ કર્યો છે, ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યું છે, પોઝિટિવ મૂવ છે માર્કેટના માટે, પણ શોર્ટર ટર્મમાં એને પ્લે આઉટ થતાં ટાઈમ લાગશે અને શોર્ટર ટર્મમાં એ પ્લે આઉટ માર્કેટમાં થશે પણ નહીં. તો તમે અગર શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છો તો માર્કેટમાં વોલેટિલિટી એક્સપેક્ટ કરો. માર્કેટમાં એક્સપેક્ટ નહીં કરો કે માર્કેટ ફાસ્ટ રિટર્ન આપશે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ટાઈમ છે. માર્કેટમાં કરેક્શન થયું છે સ્મોલ અને મિડ કેપના અંદર 30-40%. તો ત્યાં સારા ક્વોલિટી સ્મોલ અને મિડ કેપ સ્ટોક્સના અંદર ઇન્વેસ્ટ કરશો તો વધારે સારું થશે. હવે રહી વાત ઓટો સેક્ટરની, તો તમે જો ઓટો સેક્ટરમાં મહિના એન્ડ મહિનાના રિઝલ્ટ ઘણા સરસ આવ્યા છે. ઓટો સેક્ટરમાં કંપની બાય કંપની તમારે જોવું પડશે કે કઈ કંપની સારું પરફોર્મ કરે છે અને કઈ કંપની સારું પરફોર્મ નથી કરતી, અને એવી રીતના તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે. આ ઇન્ટરેસ્ટ રેટ કટ રિયાલિટી સેક્ટરના માટે પોઝિટિવ છે, બેંક્સના માટે પણ પોઝિટિવ છે, અને ઓટો સેક્ટર બધા જે ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ છે એ લોકોના માટે પોઝિટિવ છે. પણ શોર્ટર ટર્મમાં એ નહીં પ્લે આઉટ થાય, લોંગર ટર્મમાં પ્લે આઉટ થશે, જે રીતના માર્કેટ સ્ટેબિલાઇઝ થશે અને માર્કેટને ખબર પડશે કે ડોનાલ્ડ ટ્રમ્પ શું કરવાનું છે. તો લોંગર ટર્મ વ્યૂ પોઝિટિવ છે, શોર્ટર ટર્મ વ્યૂ વોલેટાઇલ છે, અને દેટ્સ હાઉ આપણે મૂવ કરવાનું છે. ઓકે, તો ઓવરઓલ આ વ્યૂ થયો આપણે ઓટો ઇન્ડસ્ટ્રી ઉપર. સર રિયલ એસ્ટેટમાં બીજું એ પણ વાત કરવા માંગુ છે કે આપણે સર લાસ્ટ જે ડેટા આવ્યો તો 2024 તો તેમાં આપણે જે રિપોર્ટ અમુક આવ્યા હતા કે એમાં હતું કે જે ટોપ 8 કન્ટ્રી છે મેટ્રોની, કે એમાં આપણે જોયું તો એમને જે પ્રી સેલ્સ અને સાથે સાથે જે નવા લોન્ચ છે એમાં પણ ખાસો એવો ઘટાડો આપણને જોવા મળ્યો છે કે જેની અસર આપણને ઓવરઓલ રિયલ એસ્ટેટ સ્ટોકમાં જોવા મળી. અને બીજું આપણે કે જે ઓલરેડી ચાલી ગયા હતા 2024માં, જે ઓલમોસ્ટ ઘણા સ્ટોક એવા હતા કે 200-300 ઘણા આપણને સ્ટોકમાં રિટર્ન જોવા મળ્યું હતું કે જેમાં આપણને નફા વસૂલી ખાસી એવી આપણને જોવા મળી છે. હવે ઓવરઓલ સર આપણે જે આટલો ઘટાડો આવ્યો તે બાદ સર હવે જે રિયલ એસ્ટેટ સેક્ટર છે એ કોઈક ને કોઈક ક્યાંક આશા સર તમે જોઈ રહ્યા છો કે અહીંયાથી બૂસ્ટ થતું આપણને જોવા મળે સર? તો રિયલ એસ્ટેટ સેક્ટરના માટે ઇન્ટરેસ્ટ રેટ કટ બહુ પોઝિટિવ છે, કેમ કે ઇન્ટરેસ્ટ રેટ ઓછા થશે તો લોકો લોન લેશે અને લોનથી એ લોકો રિયલ એસ્ટેટને લેશે. તો ઇન્ટરેસ્ટ રેટ કટ પોઝિટિવ છે રિયલ એસ્ટેટ સેક્ટરના માટે. સેક્ટરમાં સ્ટોક બહુ ભાગી ગયેલા, બધા સ્ટોક્સ બહુ વધારે એક્સપેન્સિવ છે, થોડું કોશિયસ રહેવાની જરૂર છે. કંપનીઝ લાઈક ગોદરેજ પ્રોપર્ટીઝ કે કંપનીઝ લાઈક ઓબેરોય રિયાલિટી, આવી બધી કંપની છે ખાસી ક્લાસી કંપની છે, એ લોકોનો સારો બ્રાન્ડ છે, ત્યાં તમારે કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે. લોંગર ટર્મ રિયલ એસ્ટેટ સાયકલ ટર્ન થઈ ગઈ છે અને પોઝિટિવ છે રિયલ એસ્ટેટ ડેવલપર્સના માટે. હવે પણ સ્ટોક્સ થોડા એક્સપેન્સિવ છે, તો કોઈ કરેક્શન આવે તો જ એડ કરવાની સલાહ રહેશે, નહીં તો તમે અવોઇડ કરશો તો બેટર. એ તો ઓવરઓલ આ વ્યૂ છે આપણે રિયલ એસ્ટેટ સેક્ટર ઉપર કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. તો આજના આપણે જે 52 વીક લોમાં ખાસ કરીને મેં વાત કરી હતી સોનાટા સોફ્ટવેર, કે એમાં આપણે જોઈએ તો 870ના હાઈ હતા અને 446 આજે નવા 52 વીક લો આપણને શેરમાં બન્યા છે. હવે આ બધા વચ્ચે કે જ્યારે આટલા ડાઉનસાઇડ આપણને જોવા મળી છે તો એ બધા વચ્ચે કંપની જે ચાર્ટ છે અને જે ડાઉનસાઇડ અને અપસાઇડ પણ આપણે જાણવા જરૂરી છે કે હવે આગળ શું એન્ટિસિપેટ આપણને ચાર્ટમાં જોવા મળી રહ્યું છે તે જાણવું પણ જરૂરી છે. તો આવો સીધા જે અમારા સહયોગી યશ પાસે અને જાણીએ કે જે સોનાટા સોફ્ટવેરમાં જે ઘટાડો આવ્યો છે સતત દર, એની પાછળ એક તો કારણ શું છે, અને બીજું કે ઓવરઓલ જે 52 વીક લો બનાવી રહ્યા છે તો હજુ શું આમાં કમજોરી જોવા મળશે કે અહીંયાથી ક્યાંક રિબાઉન્ડ જોવા મળી શકે? યસ બિલકુલ. તો સોનાટા સોફ્ટવેર ચાર્ટ પર આપણે ખાસ નજર કરવાની છે. રીઝન એ છે કે 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો પ્લસ આઈટી કંપનીઓમાં અહીંયા જે ખાસ પરિસ્થિતિ છે તેનાથી વિપરીત થોડું સોનાટા સોફ્ટવેર એક્ટ કરતું જોવા મળી રહ્યું છે. મારી પાછળ તમે સ્ક્રીન પર જુઓ છો તે સાપ્તાહિક ચાર્ટ્સ છે, એક સપ્તાહના ચાર્ટ છે, જેમાં 2025ની શરૂઆતથી તમે જુઓ તો પર્ટિક્યુલરલી ખાસી વેચવાલી જે છે, ઇનફેક્ટ 2025ની શરૂઆત પહેલાં જ તમને આવતી જોવા મળેલી છે, અને એક ડાઉનવર્ડ ચેનલ જે છે તે અહીંયાથી ક્લિયરલી તમે અહીંયાથી ખાસ બનતી જોઈ રહ્યા છો. હવે જે
છેલ્લે 2024માં ટોપ અહીંયાથી ખાસ બનાવવાની કોશિશ થઈ હતી, તે ઓલમોસ્ટ 700 આસપાસ થઈ હતી. તો 700નું મેઇન લેવલ થોડા પાછળ હજુ પણ જઈએ, ઓલમોસ્ટ 2024ની શરૂઆતમાં અહીંયાથી ખાસ જઈએ તો એ સમયે જે છે તે તમને લેવલ ખાસ બનતા જોવા મળતા હતા, જે ઓલમોસ્ટ 830 850 આસપાસના હતા. અને ત્યારબાદ ઓલમોસ્ટ તમે જોવા જાઓ તો અહીંયા ઉપરના સ્તરો પર 900થી ટોપ આઉટ થઈ, એટલે કે 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો તમે અહીંયા જોવા જાઓ તો તે લગભગ 900 થાય છે. ત્યારબાદ સતત વેચવાલીમાં આ જે કરંટ લેવલ છે જ્યાં અત્યારે આપણે છીએ તે લેવલ ઓલમોસ્ટ ત્યાં લાવવાની કોશિશ થઈ હતી, અને તે અહીંયાથી ખાસ 450 480 આસપાસના જ થઈ રહ્યા હતા. આજે ફરી એકવાર તમે જે છે તે 52 સપ્તાહના ન્યૂનતમ સ્તરો અહીંયાથી ખાસ બનાવ્યા છે, અને ઓલમોસ્ટ તમને 52 વીક લો જે નવા આજના બન્યા છે તે જણાવી દઉં 446 છે. મતલબ કે 900 આસપાસથી તમે 446 પર આવી ગયા છો. 870 ટુ બી વેરી સ્પેસિફિક અહીંયાથી ખાસ હતું લેવલ, જ્યાંથી તમે 446 પર આવી ગયા છો, એટલે સાઇઝેબલ સેલિંગ આવ્યું છે. હવે એક સ્ટોક સ્પ્લિટ જરૂર થયો હતો આ કાઉન્ટર, જે આપણને જાણવા જરૂર મળે છે 2024 પર, પણ તેમ છતાં પણ આ કાઉન્ટરમાં સતત તમને જે છે તે વેચવાલીનું ઇન્ડિકેશન અને પોતાની મૂવિંગ એવરેજીસ જે છે તેનાથી બહુ દૂર આ સ્ટોક જે છે તે હવે આવી ચૂક્યો છે, જે પણ અહીંયાથી ખાસ આપણને જોવા મળી રહ્યું છે. તો સોનાટા સોફ્ટવેર બેઝિકલી તમે જોવા જાઓ તો અહીંયા ઉપરના સ્તરોથી જે વેચવાલી આવી છે, આપણી સાથે આદિત્ય જોડાયેલા છે તો તેમની સાથે પણ વાત કરીએ. આદિત્ય, ખાસ મિડ કેપ આઈટી એક તો, અને એમાં પણ સોનાટા સોફ્ટવેર 52 વીક લો બનાવવા, દેટ ઇન્ડિકેટ્સ ઇટ સેલ્ફ કે કંઈક તો પ્રોબ્લેમ સ્ટોકમાં છે. સમજાવો સર. અને મિડ કેપ આઈટીની પણ સાથે વાત કરીએ. અહીંયા શું થઈ રહ્યું છે? ટ્રમ્પ સાહેબ આવી ગયા બાદ અહીંયા શું થઈ શકે? રૂપિયો ડેપ્રિસિએટ થઈ રહ્યો છે, તો 3 મેજર ખાસ જે સબ ક્વેશ્ચન્સ છે તે બને છે. એક તો સોનાટા સોફ્ટવેર, બીજું જે છે તે અહીંયાથી મિડ કેપ આઈટી, અને ત્રીજું કે રૂપિયો જે સતત અહીંયા અસર પડી રહી છે, નેગેટિવ થઈ રહ્યો છે, તેની અસર. સર, ગુડ આફ્ટરનૂન યશભાઈ. સો આપણે જોયું છે કે મિડ કેપ આઈટીના અંદર પણ કરેક્શન થઈ ચૂક્યું છે, અને મિડ કેપ આઈટી ઓવરઓલ થીમ છે કે યુએસમાં શું પ્લે આઉટ થશે. અગર ડોનાલ્ડ ટ્રમ્પ HB1 વિઝાસને લઈને સખ્તી બરતશે તો પ્રોબ્લેમ થશે આઈટી કંપનીઝને, અને એ જ પ્લે આઉટ થઈ રહ્યું છે બધી મિડ કેપ આઈટી કંપનીઝના. આગળ તમે જોશો તો મિડ કેપ આઈટી કંપનીના વેલ્યુએશન હજુ બી ચીપ નથી. તમારે કેરફુલ રહેવું પડશે કંપની બાય કંપની. જ્યાં કંપની ER&D સર્વિસીસ કે પ્રોડક્ટ ઓરિએન્ટેડ સર્વિસીસમાં બિઝનેસ કરે છે ત્યાં ઇન્વેસ્ટ કરવાની સલાહ રહેશે. તો મિડ કેપ આઈટી પૂરા આઈટી સેક્ટર અને મિડ કેપ આઈટી સેક્ટરના પર થોડું કોશિયસ વ્યૂ છે. આપણે જોવું જોઈશે કે આગળ જઈને ટ્રમ્પ સાહેબ કેવી રીતના પરફોર્મ કરે છે, કેવી રીતના કોસ્ટ ઓફ બિઝનેસને આગળ વધારે છે, એના બેસિસના પર આપણે ડિસાઇડ કરવાનું કે શું કરવાનું. તો શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સ આ બધા સ્ટોક્સમાંથી નીકળી જાઓ. લોંગર ટર્મ ઇન્વેસ્ટર્સ કેન સ્ટે પુટ, નથિંગ ટુ વરી અબાઉટ. આગળ જઈને આ બધી કંપની સારું જ કરશે. યસ સર. હા, અને મારે એક ક્વેશ્ચન અહીંયા એડ કરવો તો, જે તમે છે પ્લીઝ કન્ટિન્યુ કરો, પણ એઆઈનું પણ એક ઇમ્પેક્ટ આવ્યું છે આ મિડ કેપ આઈટીમાં, તો એ પણ સાથે સમજાવો સર. તો આપણે જોયું છે કે એઆઈ જે ડીપસીક એઆઈ ચાઇનાના અંદર આવ્યું છે, એના વજહથી ડેટા સેન્ટર અને એઆઈ રિલેટેડ કંપનીઝના અંડર પણ કનેક્શન આવ્યું છે. તો આ પૂરા સેક્ટરના અંદર હજુ ક્લેરિટી નથી કે એઆઈ કેવી રીતના એઆઈ આગળ વધશે. કંપનીઝ રિલેટિંગ ટુ એઆઈ તમે ખાસો ધ્યાન રાખજો. કંપનીઝ લાઈક નેટવેબ ટેકનોલોજીસ, કંપનીઝ લાઈક E2E નેટવર્ક્સ, પણ આ બધા સ્ટોકના વેલ્યુએશન બહુ વધારે છે. અને અગર આપણે આ માર્કેટમાં જોયું છે, કાલે ટ્રેન્ડનું રિઝલ્ટ આવ્યું અને ટ્રેન્ડનો સ્ટોક જે છે એ ઊંચી જતો રહ્યો, ઇવન તો રેવન્યુ ગ્રોથ 33% પર અને આસપાસ હતું. તો અગર તમે બહુ એક્સપેન્સિવ સ્ટોક આ માર્કેટમાં બાય કરશો તો તમને પ્રોબ્લેમ થશે. થોડી પણ ગ્રોથ સ્લોડાઉન થશે તો માર્કેટ કરેક્શન કરશે એ સ્ટોકનું. તો કેરફુલ રહો. હમણાં મારો કોશિયસ વ્યૂ રહેશે શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર્સના માટે. લોંગર ટર્મ ઇન્વેસ્ટમેન્ટ સ્ટોરી એન્ડ સ્ટ્રેટેજી કરીને આ બધા સ્ટોક્સને અક્યુમ્યુલેટ કરી શકે છે. પર્ટિક્યુલરલી યશભાઈ સોનાટા સોફ્ટવેરને એટલું ટ્રેક નથી કરતું તો કોમેન્ટ નહીં કરી પાઉં કે બિઝનેસના અંદર શું ચાલુ. ઓકે, સો મિડ કેપ આઈટીની આપણે અહીંયાથી ખાસ વાત કરી. સોનાટા સોફ્ટવેરના મેં ચાર્ટ્સ બતાવ્યા હતા, જેમાં ઇમ્પેક્ટ જોવા મળી રહ્યું છે આપણને. યુમિક, ઓવર ટુ યુ. જી યસ. તો આપણે અહીંયા જાણ્યું કે સોનાટા સોફ્ટવેરમાં જે ઘટાડો આવ્યો એની પાછળનું કારણ શું છે અને કયા લેવલો છે કે જે આવનારા દિવસમાં આપણે અહીંયાથી ખાસ કરીને વોચ કરવા જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે નજર કરીશું માર્કેટ ઉપર, કારણ કે સારી એવી રિકવરી આપણે નીચલા સ્તરથી જોવા મળી છે. નિફ્ટીમાં 23,443ના લો અને અત્યારે 23,543, એટલે કે ઓલમોસ્ટ 100 અંકની તેજી આપણને નિફ્ટીમાં જોવા મળી છે. સામે સૌથી વધારે જો મને પસંદ આવ્યું તો એ છે બેંક નિફ્ટી. 50,000નો જે મહત્વનો સપોર્ટ તોડી તો દીધો, પરંતુ ત્યાંથી સારી એવી રિકવરી નીચેથી આવી અને ફરીથી 50,100ને પાર કારોબાર કરી રહ્યો છે. એટલે સૌથી સારી એવી સપોર્ટ ત્યાં જોવા મળે છે.
હવે આની પાછળ સૌથી વધારે મજબૂતી કે સપોર્ટ આપવાવાળું હોય તે છે ફેડરલ બેંક, ઇન્ડસઇન્ડ બેંક, એયુ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એક્સિસ બેંક અને સાથે કોટક બેંક, જે સારા સૌથી ટોપ ગેનરમાં આપણને જોવા મળે. પરંતુ આપણે ગઈકાલની જેમ આજે પણ સરકારી થીમ કે જેમાં આપણને કમજોરી જોવા મળી છે એસબીઆઈ, બેંક ઓફ બરોડા, કે જેમાં આજે આપણને 1.5 થી 2% સુધીની કમજોરી જોવા મળી રહી છે. અને એસબીઆઈમાં જે મહત્વનો સપોર્ટ 725 છે એની નજીક કારોબાર આવી પહોંચી કે અત્યારે ઓલમોસ્ટ 730 થી 33ની વચ્ચે પ્લે થતું જોવા મળી છે. એટલે ખાસ કરીને આપણે એસબીઆઈ પણ આવનારા દિવસોમાં વોચ કરવાનું જરૂર રહેશે. હવે આજે નિફ્ટીના જો ટોપ ગેનર ફરીથી આપણે રિપીટ કરી લઈએ તો ટોપ ગેનરમાં આપણને હજુ પણ એ જ જોવા મળી રહે છે. પરંતુ ટાટા સ્ટીલે સારી એવું બીટ કર્યું છે. જે થર્ડ નંબર હતો અત્યારે ફર્સ્ટ નંબર આવી ગયું છે. 4.5% તેજી આપણને ટાટા સ્ટીલમાં જોવા મળી છે. ટ્રેન્ડ 3.5% મજબૂતી આપણને ત્યાં જોવા મળી છે. ભારતી એરટેલ 3.5%, જેએસડબલ્યુ સ્ટીલ અને હિન્ડાલ્કો, એટલે કે નિફ્ટીના ટોપ 5 ગેનરમાંથી આપણને ટોપ 3 આપણને મેટલ સેક્ટરમાંથી જોવા મળી છે. એ જ કારણ છે કે મેટલ સેક્ટર સારી એવું પ્લે કરી રહ્યું છે અને 2.25%ની મજબૂતી આપણને મેટલ સેક્ટરમાં જોવા મળી રહી છે. આવો ક્વિક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે જાણીએ કે કયા સેક્ટર છે કે જેની ઉપર આપણને આવનારા દિવસોમાં ફોકસ કરવું છે અને કયા સ્ટોક છે કે જે આવનારા વીકમાં આપણને સારા બઝિંગ જોવા મળી શકે. એક બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો રિકવરીમાં તો નોન સ્ટોપ આપણને તેજી જોવા મળી રહી છે. 23,543 બ્રેક બાદ પહેલા આના બ્રેક બાદ આપણને 23,570 એટલે કે 30 અંકની તેજી આપણને માત્ર 1 મિનિટમાં જોવા મળી રહી છે. સારી એવી તેજી. અને બેંક નિફ્ટી પણ 50,100 થી 50,150 આપણને જોવા મળી રહી છે. હવે આ બધા વચ્ચે જો નજર કરીશું, ટોપ ગેનર તો આપણે જોયા, પરંતુ ટોપ લૂઝર્સમાં એક આઈટીસી છે કે જેની ઉપર આપણે ખાસ ચર્ચા કરવી જોઈએ. 428 આજે લો બન્યા છે. ત્યાંથી આપણને થોડીક રિકવરી જોવા મળી, 431 બાજુ કારોબાર કર્યો. પરંતુ જે એના જે લેવલ આપણે ખાસ કરીને નજર કરીએ ચાર્ટ ઉપર, તો ઘણા આપણને જે મહત્વના સપોર્ટ છે કે જેની નજીક કારોબાર કર્યું છે. એટલે ખાસ કરીને આપણે એના ચાર્ટ પણ સમજવા જરૂરી છે. તો આવો સીધા જે અમારા સહયોગી યશ પાસે અને જાણીએ કે હવે ચાર્ટ આપણને શું કહી રહ્યા છે આઈટીસીના અને આગળ શું એન્ટિસિપેટ આપણને જોવા મળી રહ્યું છે. યસ, બિલકુલ. તો આઈટીસી ખૂબ જ મહત્વપૂર્ણ કંપની છે. આઈટીસી એવી કંપની છે કે જ્યારે માર્કેટને ડિફેન્સિવ થવું હોય ત્યારે આ કાઉન્ટર જે છે તે ખાસ ફોકસમાં આવે. તમારા સ્ક્રીન પર અત્યારે ફિલહાલ ડેઇલી ચાર્ટ્સ છે, તમે જુઓ છો તે પ્રમાણે આ કાઉન્ટર જે છે તેમાં એક ટ્રેન્ડ લાઇન આપણે જોઈ રહ્યા છીએ. તે થાય છે 463નું લેવલ. એક વખત લેવલને ટેસ્ટ કરીએ. તમારા સ્ક્રીન પર જે ચાર્ટ્સ છે તે ખાસ લાંબા ગાળાના ચાર્ટ્સ અમે ડેઇલીના હિસાબથી બતાવી રહ્યા છીએ. અને સપ્ટેમ્બરમાં જ્યારે માર્કેટે જે ટોપ આઉટ કર્યું ત્યારબાદ તમે પહેલી વખત જે છે તે અહીંયાથી ખાસ ઓક્ટોબરમાં સપોર્ટ લેવાની કોશિશ કરી, પછી વેચવાલી આવી. ફરી એકવાર તમે અહીંયા આવ્યા હતા અને ત્યાંથી રિજેક્શન આવ્યું હતું. ફરી એકવાર તમને સપોર્ટ લેતા જોવા મળ્યો હતો અહીંયા, અને ત્યારબાદ ફર્ધર જે છે તે ખાસ વેચવાલી આવતી જોવા મળી. અગેઇન તમે અહીંયાથી રિજેક્શન જોયું છે 463થી, અને આજે ફર્ધર વેચવાલીના સંકેતોની વચ્ચે જો આપણે લાઈવ અત્યારે કાઉન્ટર પર નજર કરીએ તો આઈટીસી લગભગ 430 પર છે. સો 463થી 1, 2, 3 અને 4 વખત ટેકનિકલી જે છે તે તમે અહીંયાથી જુઓ છો. ઇનફેક્ટ વચ્ચે પણ એક દિવસ જુઓ અહીંયા ખાસ અટેમ્પ્ટ જરૂરથી થયો હતો. સો 463નું લેવલ બહુ ક્રુશિયલ બનતું જોવા મળી રહ્યું છે. હવે છેલ્લે જે અહીંયાથી ખાસ જે વેચવાલી આવી છે તેમાં આઈટીસી હોટલનું ડીમર્જર જે થઈ ગયું છે તેને પણ તમારે ડિસ્કાઉન્ટ કરવું પડે. પણ એ બધું જ એડજસ્ટ કરતાં પણ તમે ચાર્ટ્સ જોવા જાઓ તો બહુ જ ક્રુશિયલ લેવલ પર આવી જાય છે. તે છે આ. હવે આ જે લેવલ છે પ્લસ ન્યૂનતમ સ્તરો પર ક્યાં જઈને અટકે છે આ ચાર્ટ્સ તે તમે જુઓ. સપોર્ટ એરિયા જે છે તે અગેઇન એ જ જગ્યા પર આવે છે 435. એક વખત અહીંયા તમે જુઓ, અહીંયા તમે જુઓ, અહીંયા જુઓ, ફરી એકવાર. આ બહુ ક્રુશિયલ લેવલ છે. સો ઉપરના સ્તરો પર 463, ન્યૂનતમ સ્તરો પર 435 આ ટ્રેન્ડ લાઇન બને છે. થઈ શું રહ્યું છે, 435ને આજે તમે જે છે તે ઇન્ટરસેક્ટ કરીને નીચે 428ના લો બનાવ્યા છે. અને જો આજે 435ને નીચેનો ક્લોઝ આપી દે છે ફરી એકવાર, તો પછી ફર્ધર પ્રોબ્લેમ્સ તમે એન્ટિસિપેટ કરી શકો છો. તો એટલા માટે થઈને આઈટીસી હવે અહીંયાથી થોડું એડજસ્ટ તમારે નો ડાઉટ આઈટીસી હોટલને કારણે કરવાનું થાય, પણ તેમ છતાં પણ એક બહુ મહત્વપૂર્ણ જગ્યા પર આવીને આ સ્ટોક ઊભો છે. આદિત્ય, આઈટીસી ઓબ્વિયસલી ડિફેન્સિવ પ્લેયર છે અને માર્કેટને હંમેશા બચાવવામાં આઈટીસીનું સૌથી મોટું યોગદાન હોય છે. જ્યારે વોલ્ટિલિટી ભરપૂર છે ભારતીય માર્કેટ્સમાં, આવી સ્થિતિમાં આઈટીસીને કઈ રીતે એન્ટિસિપેટ કરીએ સર? અને જે લેવલ્સ તો બની જ રહ્યા છે તે 52 વીક હાઈ લો બંનેના હિસાબથી, પણ આઈટીસી હોટલના ડીમર્જર પછી પ્લસ આ બજેટમાં ટોબેકો પ્રોડક્ટ્સ પર પણ કોઈ નવી અનાઉન્સમેન્ટ નથી આવી, તેની પણ એક રિલીફ છતાં પણ સ્ટોકમાં બેઝિકલી બીટન આઉટ થઈ રહ્યું છે સર. યશભાઈ, તો આઈટીસી એ હંમેશા એઝ ઇટ સેડ ડિફેન્સિવ સ્ટોક છે. કાલે રિઝલ્ટ્સ આવ્યા છે તો રિઝલ્ટ્સમાં પણ સારું રિઝલ્ટ છે. નિયરલી અબાઉટ જી સર. હા, સંભળાય છે ને? જી સર, અવાજ આવે છે. હા,
સો કાલે રિઝલ્ટ આવ્યા તો એમાં વોલ્યુમ ગ્રોથ સિગરેટ્સના અબાઉટ 5% આસપાસ હતા. રિઝલ્ટ બહુ સારા હતા અને કંપનીએ ₹6-6.5 ડિવિડન્ડ પણ આપ્યો છે. તો મારા હિસાબથી સારું સ્ટ્રોંગ લોંગ ટર્મ બેટ છે આઈટીસી. અગર લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ 5 to 10 યર્સ સુધી અગર આ સ્ટોકને હોલ્ડ કરી શકે છે, અહીંયા પણ એક સ્ટ્રોંગ બેટ રહેશે આઈટીસી. એ લોકોનું હોટેલ્સ બિઝનેસ બહુ સારું, એ લોકોના સિગરેટ બિઝનેસ છે એ સારું પરફોર્મ કરી રહ્યું છે અને ધીરે ધીરે કહીને જે રીતના હોટેલ્સ બિઝનેસના અંદર ટર્નઅરાઉન્ડ આવશે તો આઈટીસીના જે સ્ટોક મેઇન સ્ટોક જે છે એને ફાયદો થશે. તો મારા હિસાબથી મારો વ્યૂ આઈટીસીના ઉપર પોઝિટિવ છે. ઓકે, સો વ્યૂ પોઝિટિવ બનતો જોવા મળી રહ્યું છે. જેમ યોમિક આપણે ટ્રેન્ડ લાઇન જોઈ રહ્યા હતા, સપોર્ટ એરિયાને નજીક છે સ્ટોક. ફરી એકવાર લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે અહીંયાથી ફરી એકવાર સપોર્ટ લઈને આગળ જાય અને જે હોટલ કારોબાર ડીમર્જ થયો છે ત્યારબાદ હવે સપોર્ટ લઈને માર્કેટ્સમાં પર્ટિક્યુલરલી આઈટીસી જે છે તે ફરી એકવાર આગળ વધવાની કોશિશ કરે. યોમિક, ઓકે, ઇટ મીન્સ લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે જે નીચેના ન્યૂનતમ સ્તર છે ત્યાંથી ક્યાંક ને ક્યાંક આપણને રિકવરી અહીંયાથી આવે તો સૌથી સારું એવું કહેવાય. સાથે સાથે એફએમસીજી સેક્ટરને પણ સારો એવો સપોર્ટ મળશે અને નિફ્ટીને પણ. પરંતુ નિફ્ટીની જો વાત કરું તો અત્યારે આપણને સૌથી સારી મજબૂતી આપણને જે મેટલ સેક્ટર છે સારી એવી આપી રહ્યા છે. 2.5 થી 2.5% તેજી આપણને એક્સટેન્ડ થતી જોવા મળી રહી છે. ખાસ કરીને ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો કે જેમાં સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. તો આદિત્ય સર, તમારી પાસે હું આવીશ મેટલ સેક્ટર લઈને. કારણ કે મેટલ સેક્ટર આપણે સાથે થીમ જોઈએ ને તો આપણે જે ચીન સાથે ખાસ એવી રિલેટ થતી હોય છે કે ત્યાં કંઈક પણ આપણને પોલિસી કે કંઈક પણ આપણને જાહેરાત થતી હોય ત્યાંના માર્કેટને ડાયરેક્ટ આપણે એ રિએક્ટ કરતા હોય છે તે છે મેટલ સેક્ટર. તો સાહેબ, મેટલ સેક્ટરનું ગ્લોબલ વ્યૂ આપો કે તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને આવનારા દિવસોમાં હવે કોઈ ચિંતાનો વિષય આપણને ગ્લોબલી કંઈ જોવા મળી રહી છે. કારણ કે આપણે સર જોઈએ તો ટ્રમ્પ તરફથી ખાસ એવા ટેરિફ આપણને અલગ અલગ દેશો તરફથી લગાવવામાં આવ્યા. જો કે મેક્સિકો અને કેનેડા પર તો એમણે જે ટેરિફ લગાવે છે હાલ તેઓ એથી પોસ્ટપોન કરે છે, પરંતુ ચીન પર તેઓ હાથ ધોઈને પાછળ તો પડ્યા છે. પરંતુ હવે જો ત્યાં કંઈક ને કંઈક આપણને ઇમ્પેક્ટ જોવા મળશે, ત્યાં કંઈક એવો ટેરિફ લગાવશે એટલે કે ત્યાંના પ્રોડક્શન ઉપર ક્યાંક ને ક્યાંક આપણને પ્રાઇસમાં ઇન્ફ્લુઅન્સ જોવા મળશે. ત્યાં ઇન્ફ્લેશન વધશે તો જેની ઇમ્પેક્ટ આપણે અહીંયા ભારતની મેટલ કંપની પર પડશે. કારણ કે આપણે જે છે ડાયરેક્ટ ત્યાંથી આપણે અહીંયાથી ઇમ્પોર્ટ કરીએ છીએ. તો સર, આપણી મેટલ સેક્ટર છે એ તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? મેટલ સેક્ટરના પર વ્યૂ નેગેટિવ છે કેમ કે ટ્રમ્પ આવીને પૂરી દુનિયાની ગ્રોથની હલચલ મચાવશે અને યુએસના પર કોન્સન્ટ્રેટ કરશે. એ લોકો યુએસ ચાઇનાના સ્ટીલના ઉપર ડ્યુટી લગાડવાની વાત કરી રહ્યા છે, ટેરિફ લગાડવાની વાત કરી રહ્યા છે અને એના વજહથી બીજા બધા સ્ટોક્સ ઉપર જાય છે. ઇન્ડિયાના સ્ટોક્સ છે ઉપર જાય છે. હવે આ લોંગ ટર્મમાં ઇન્ડિયાના માટે બી નેગેટિવ છે કે ધીરે ધીરે કરીને ઇન્ડિયાના સ્ટોક્સના ઉપર બી ઇમ્પોર્ટ ડ્યુટી લગાડી દેશે. તો મારા હિસાબથી વેટ એન્ડ વોચ છે. જે રીતના આઈટી સેક્ટર પર વ્યૂ હમણાં કોશિયસ છે એ રીતના મેટલ સેક્ટર પર પણ વ્યૂ પોઝિટિવ છે. આગળ જઈને જોવું જોઈશે કે આ ટેરિફ વોર કેવી રીતના પ્લે આઉટ થાય છે અને એના બેસિસ પર કોલ લેવું જશે કે મેટલ્સના ઉપર ક્યાં ઇન્વેસ્ટ. તો હમણાં ફોર ધ ટાઈમિંગ અવોઇડ કરશો તો બેટર. ઓકે, તો એઝ ઓફ નામ અવોઇડ કરવાની અહીંયા સલાહ બની રહી છે નિફ્ટી મેટલ ઉપર. પણ જો નિફ્ટી મેટલનું આપણે એક વખત યરલી પરફોર્મન્સ આપણે જોઈએ કે 2024માં સારું એવું રિટર્ન આપણને સેવા મળ્યું તો વેદાંતા કે જેમાં આપણને 64% તેજી જોવા મળી. સામે હિન્દુસ્તાન ઝિંક છે એમાં 40% વધારો જોવા મળ્યો. વેલ્સપન કોર્પોરેશન કે જેમાં આપણને 38% તેજી ત્યાં જોવા મળી રહી છે. એટલે કે ટોટલ નિફ્ટી મેટલમાં ટોટલ 15 સ્ટોક આવે જેમાંથી 9 સ્ટોક છે કે જેમણે પોઝિટિવ રિટર્ન આપ્યું. પરંતુ સામે 6 સ્ટોક એવા છે કે જેમણે નેગેટિવ રિટર્ન પણ આપ્યું છે. એક છે અદાણી એન્ટરપ્રાઇઝ કે જેમાં 26.5% ઘટાડો જોવા મળ્યો. સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે જેમાં 20% ઘટાડો આપણને ત્યાં જોવા મળ્યો છે છેલ્લા એક વર્ષમાં. સામે રત્નમાની એનએમડીસી હિન્દ કોપર કે જેમાં આપણને 15 થી 30% સુધીનો ઘટાડો આપણને અહીંયાથી જોવા મળી રહ્યો છે. ઓવરઓલ આપણે આ વાત થઈ કે નિફ્ટી મેટલ કે જેનું યરલી પરફોર્મન્સ આપણને કઈ રીતે જોવા મળી રહ્યું છે. હવે માર્કેટ ઉપર નજર કરીએ તો માત્ર 15 અંકની દૂરી છે કે જ્યાં આપણે ગઈકાલનો ક્લોઝ છે કે ત્યાં આપણે અહીંયાથી પહોંચી રહ્યા છે. એટલે કે 23,585 જે મેઇન હર્ડલ હતું 23,600 કે જ્યાં કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ ગઈકાલે બંને ફાઇટ આપણને ત્યાં જોવા મળી હતી. હવે આજે પણ આપણે ફરીથી 23,600 તરફ જઈ રહ્યા છે. ન્યૂનતમ સ્તર આપણે 23,500ની નીચે બનાવ્યા પરંતુ સારો એવો સપોર્ટ મળ્યો અને 23,500ની એક મહત્વનું લેવલ છે કે જો આજે સસ્ટેન થાય તો સારું એવું કહેવાય. અને જે રીતે મૂવ આપણને નીચલા સ્તરથી જોવા મળી એટલે સ્વાભાવિક છે કે આજે આપણને સારી એવી રિકવરી આપણને અહીંથી જોવા મળશે અને સારું ક્લોઝિંગ આપણને માર્કેટમાં આજે જોવા મળશે. અને બેંક નિફ્ટીમાં પણ આપણને સારી એવી રિકવરી જોવા મળી રહી છે અને 50,100 ઉપર આપણે અહીંયાથી કારોબાર કરી રહ્યા છે જે સારી એવી પોઝિટિવ વસ્તુ છે. હવે સામે મિડ કેપ અને સ્મોલ કેપમાં નજર કરીએ તો ત્યાં પણ આપણને થોડીક રિકવરી ત્યાં પણ આપણને જોવા મળી રહી છે. હવે અને સામે જો સેક્ટરમાં વાત કરું તો ત્યાં પણ આપણને ઓટો સેક્ટર છે કે જ્યાં સારી ખરીદારી જોવા મળી છે. M&M છે, હીરો મોટોકોપના પરિણામ ગઈકાલ આવી ગયા હતા કે જ્યાં થોડીક આપણને 0.5% મજબૂતી ત્યાં જોવા મળી રહી છે. અને સામે આપણે નજર કરીએ તો મિડ કેપમાં પણ આપણને મજબૂતી જોવા મળી છે. આવો નજર કરીએ કે આ અઠવાડિયે સૌથી વધારે તેજીમાં મિડકેપમાં આપણને કયા સ્ટોક જોવા મળે તો સૌથી વધારે તેજી આપણને ગોડફ્રે ફિલિપ્સ 19%ની તેજી આપણને ત્યાં જોવા મળી છે. સામે ભારતી હેક્ઝાકોમ
12% તેજી જોવા મળી છે. ZF કોમર્શિયલ 9% તેજી આપણને કે વીકલી પરફોર્મન્સ ત્યાં જોવા મળી છે. ચંબલ ફર્ટિલાઇઝર અને જેમ ફાઇનાન્શિયલ કે જ્યાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. હવે આપણે જો સામે આ વાત થઈ આપણે ગેઇનરની, પરંતુ લૂઝર્સ ઉપર નજર કરીએ તો લૂઝર્સમાં NCC 12.5% ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. સામે સોનાટા સોફ્ટવેર જે ઓલરેડી આપણે ચર્ચા કરી, ચાર્ટ અને ગેસ સાથે પણ ચર્ચા કરી કે કઈ રીતના આપણને અહીંયાથી આગળના દિવસોમાં મૂવ જોવા મળી શકે. બીજું બીકાજી ફૂડ 9.5% ઘટાડો જોવા મળી રહ્યો છે. તો આવો ચર્ચાઓ બીકાજી ફૂડ ઉપર જ કરીએ. તો સર બીકાજી ફૂડના આપણે પરિણામ જે ઓલરેડી હમણાં જસ્ટ ચાલુ માર્કેટ જ આપણને અહીંથી જોવા મળ્યા. હવે જે પરિણામ સર આવ્યા કે એમાં ઓવરઓલ જે નંબરની જો વાત કરું તો જે કંપનીનો જે નફો છે 46 કરોડ હતો, 39% ઘટ્યો અને 28 કરોડ નજીક આવ્યો. સામે કંપનીની આવક 14.5% વધી છે, એટલે કે આવકમાં કોન્ટ્રા જોવા મળી, પરંતુ અહીંયા એમનો જે નફો છે એ ઘટ્યો છે. આવક વધી એની પાછળનું કારણ છે એમનું વોલ્યુમ, કારણ કે વોલ્યુમમાં 3%નો એથી એમનો વધારો જોવા મળ્યો હતો. હવે સામે જો એમનું સર જે ઇબિડા છે, ઇબિડા માર્જિનમાં 257 બેઝિસ પોઈન્ટનો ઘટાડો થયો છે. એનું કારણ એ છે કે કંપની જે ઇન્ફ્લેશન પ્રેશર જોવા મળે, ખાસ કરીને જે રો મટીરિયલ એડિબલ ઓઇલ છે, પોટેટો છે, બેસન કે જેમાં એમને ખાસ કરીને ઇન્ફ્લેશન જોવા મળ્યું, જેના કારણે એમને ઇમ્પેક્ટ જોવા મળી ઓવરઓલ ઇબિડા અને માર્જિનની અસર એમને જોવા મળી ઓવરઓલ નફામાં. તો સર એક વખત બીકાજી ફૂડના ફંડામેન્ટલ સર કઈ રીતે જોઈ રહ્યા છો સર? આ સ્ટોકને ટ્રેક નથી કરતો તો કોમેન્ટ નહીં કરતો. તો આપણે વાત થઈ બીકાજી ફૂડની કે જેની ઉપર આપણે અહીંયાથી આજે ઉપરની પરિણામ આવ્યા બાદ આપણને અહીંયાથી કમજોરી જોવા મળી રહી છે. અને એના આપણે અત્યારે હાલ જો વાત કરું તો બીકાજી ફૂડના આપણે જે 9.5% આપણને યર્લી એટલે કે વીકલી પરફોર્મન્સ એટલે કે લૂઝર્સમાં જોવા મળી, પરંતુ હાલ ડેઇલીમાં આપણને 10%નો ઘટાડો જોવા મળે છે. એટલે કે વીકલી પરફોર્મન્સ તો સારું હતું, પરંતુ આજે જે ઘટાડો આવ્યો જેમાં આપણને અહીંથી 658 ઉપર આપણને સ્ટોક કારોબાર કરી રહ્યો છે. ડે હાઈ આપણને જોવા મળે છે 687 ઉપર, કે જેની ઉપર તમારે અહીંયાથી નજર હોવી જોઈએ. સર કોચિન શિપયાર્ડ ઉપર આપણે નજર કરીએ. કોચિન શિપયાર્ડના પણ પરિણામ આવ્યા હતા કે કંપનીનો જો નફાની વાત કરું તો નફો કંપનીનો 244 કરોડથી 27% ઘટ્યા છે. સામે કંપનીને 177 કરોડ આવ્યો હતા. હવે સામે જો કંપનીની આવક વાત કરું તો 9% વધી છે મામૂલી, પણ કંપની એક ડિવિડન્ડની પણ જાહેરાત કરી, પરંતુ કંપની નફો સર અહીંયાથી ઘટ્યો છે. અને સર આપણે ખાસ કરીને નજર કર્યું હોય તો બજેટમાં પણ આપણે ડિફેન્સ સેક્ટરની એવી કોઈ ખાસ એન્ટિસિપેટ જોવા ના મળી. એ કારણથી ડિફેન્સ સેક્ટર સામે રેલવે સ્ટોક છે કે જેમાં ખાસ એવી આપણને પીટાઈ જોવા મળી હતી. હવે જે આપણે સારું બજેટના આગલા દિવસ જો હાઇલાઇટ કરું તો આપણે જે હાઈ હતા દરેક ડિફેન્સ સ્ટોકના, ત્યાંથી અત્યાર સુધીમાં 10 થી 15% સ્ટોક તૂટી ગયા છે. અને હવે સર આપણે જોઈએ તો ડિફેન્સ સ્ટોક જે બી એ કંપની એમની જે પાઇપલાઇન તો ખાસ એવી મજબૂતી છે. હવે આપણે મોદી સાહેબ સર હવે આપણે ડોનાલ્ડ ટ્રમ્પને મળવા પણ જવાના છે, એટલે સ્વાભાવિક છે કે ત્યાં આપણે કંઈક ને કંઈક જો ડીલ થઈ તો ત્યાં આપણે આ બધા સેક્ટર છે કે એને ખાસ કરીને પોઝિટિવિટી મળતી હોય છે. તો સર એક વખત ડિફેન્સ સેક્ટરનો આઉટલુક બતાવો 2025 માટે કઈ રીતે જોઈ રહ્યા છો, અને કોચિન શિપયાર્ડ વિશે સર. ઇન્ડિયનાઇઝેશન ઓફ ડિફેન્સ યાની કે ઇન્ડિયામાં જે ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ થશે એ સ્ટ્રોંગ રહેશે, અને 2025માં બી આગળ આપણે વધશું ડિફેન્સ મેન્યુફેક્ચરિંગના માટે. પણ હાવેવર સ્ટોક્સ બધા બહુ વધારે એક્સપેન્સિવ છે, અને જ્યારે સ્ટોક્સ વધારે એક્સપેન્સિવ છે તો પ્રોબ્લેમ એ થશે કે થોડી પણ ગ્રોથ સ્લોડાઉન થશે તો સ્ટોક નીચે આવી જશે. તમે જો કોચિન શિપયાર્ડ એક ટાઈમ પર 2800 રૂપિયાનો હતો, હવે આજની ડેટમાં 1300 થી 1400 રૂપિયાના આસપાસ ટ્રેડ કરે છે. તો મારા હિસાબથી ડિફેન્સ સેક્ટરનું આઉટલુક બહુ સ્ટ્રોંગ રહેશે, પણ સ્ટોક વધારે એક્સપેન્સિવ છે, એટલા માટે હમણાં ઇન્વેસ્ટમેન્ટ કરવાની કોઈ સલાહ નહીં રહેશે. થોડું કરેક્શન આવે, જે રીતના કોચિન શિપયાર્ડ છે 1000ની આસપાસ આવે કે 900ની આસપાસ આવે તો ત્યારે તમે ઇન્વેસ્ટ કરવાને જોઈ શકો છો. હાવેવર હમણાં ફોર ધ ટાઈમ બી અવોઇડ છે ડિફેન્સ. ઓકે, એઝ ઓફ નાઉ અહીંયાથી વેલ્યુએશન હાઈ છે, જેના કારણે અવોઇડ કરવાની સલાહ રહેશે. સર પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ ઉપર નજર કરીએ. કંપનીના સર જે પરિણામ આપણને અહીંયાથી જોવા મળ્યા, તો કંપનીના પરિણામ સર હું વાત કરું તો કંપનીનો નફો જે આપણે લાસ્ટ યર આપણને જોવા મળ્યો હતો એનાથી 109% આપણને વધારો આવ્યો છે. 19.2% તો વધીને 40.1 કરોડ આવ્યો. સામે આવક પણ 81.9% વધી છે. ઇબિડા પણ સર આપણે વાત કરીએ તો 102% વધ્યા છે, અને માર્જિન 7.9%થી વધીને 8.8% જોવા મળી રહ્યા છે. હવે જે આપણે આજે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ છે એ સ્વાભાવિક છે કે હવે આપણે જે એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક એટલે કે મેન્યુફેક્ચરિંગ થીમમાંથી આવે છે, અને સામે આપણે જે આપણે બજેટમાં પણ જેમ મેં તમને અગાઉ વાત કરી કે મેન્યુફેક્ચરિંગ થીમ છે કે જેની ઉપર બૂસ્ટ ખાસું એવું જોવા મળી છે, ખાસ કરીને MSME ઉપર. કે આપણે જોયું તો નિર્મલા સીતારમણે ખાસ એની બહાર મૂક્યું હતું, કારણ કે એમનું જે મિશન છે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન, ખાસ કરીને તેમણે હાઇલાઇટ કર્યું હતું. એટલે એના કારણે આ બધી જે કંપની છે એમને ક્યાંક ને ક્યાંક આપણને બેનિફિટ 2025માં જોવા મળી શકે, અને કંપનીના પરિણામ પણ આપણને સર સારા જોવા મળી છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. તો એક સર આજે ઓવરઓલ જે ઇલેક્ટ્રોનિક્સ છે મેન્યુફેક્ચરિંગ થીમ છે એના વિશે સર આપણે વાત કરીએ, અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ સર શેર તમને કેવો લાગી રહ્યો છે સર? EMS ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસીસ એ બહુ સ્ટ્રોંગ થીમ રહ્યો છે લાસ્ટ 2024માં પણ. અને આપણે જોયું છે કંપની લાઈક કેન્સ ટેકનોલોજીસ બોલો કે કંપની લાઈક પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ બોલો કે ડિક્સન બોલો કે એમ્બર બોલો, આ બધા સ્ટોક્સમાં બહુ વધારે રેલી થઈ છે.
However, આ સ્ટોકનું ફ્યુચર આઉટલુક પણ બહુ વધારે સારું છે. EMS મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ પર ગવર્મેન્ટનો બહુ વધારે જોર છે અને આવનારા 3 થી 5 વર્ષમાં આ બધી કંપનીઝને બહુ ફાયદો થવાનો છે. પણ હવે ફોર એક્ઝામ્પલ પીજી ઇલેક્ટ્રોપાર્ક જે છે એ 100 ટાઈમ્સ PE મલ્ટિપલ પર ટ્રેડ કરે છે અને બહુ જ વધારે એક્સપેન્સિવ સ્ટોક થઈ ગયું છે. તો મારા હિસાબથી હમણાં પૂરા EMS સેક્ટરને અવોઇડ કરશો તો બેટર થશે. થોડા સિનિયર વેલ્યુએશન મળશે તો એડ કરવાની સલાહ રહેશે, બટ ફોર ધ ટાઈમિંગ અવોઇડ કરશો તો સારું. ઓકે, તો હાયર એક્સપેન્સીસને ધ્યાનમાં રાખીને અત્યારે એઝ ઓફ નાઉ અવોઇડ કરવાની સલાહ બની રહી છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. સર વીએસટી ઇન્ડસ્ટ્રીઝ એક વખત નજર કરો. વીએસટી ઇન્ડસ્ટ્રીના સર પરિણામ આવે જે બાદ આપણને સવારે એકદમ જે શાર્પ બાઉન્સ જોવા મળ્યો હતો અને અત્યારે 330 ઉપર કારોબાર કરવામાં 338ના હાઈ જોવા મળ્યા અને અત્યારે આપણને ઓલમોસ્ટ 0.5% તેજી ત્યાં જોવા મળી છે. કંપનીના પરિણામ જણાવું તો કંપનીના 54 કરોડથી વધીને 136 કરોડ આવ્યો. કંપનીની આવક પણ 362 કરોડ વધીને ઓલમોસ્ટ ફ્લેટ ટુ પોઝિટિવ 367 કરોડ, પરંતુ એમના જે માર્જિન છે ઘટ્યા છે 19.9%થી ઘટીને 18.6% જોવા મળી રહ્યા છે. હવે સર ઓવરઓલ જે આપણે ઇન્ડસ્ટ્રીની જો વાત કરીએ તો ઓવરઓલ ટોબેકો ઇન્ડસ્ટ્રી જે આપણે જોયા કે આઈટીસીના પણ પરિણામ આવે, ક્યાંક ને ક્યાંક માર્જિનમાં દબાણ જોવા મળે, અહીંયા પણ આપણને દબાણ જોવા મળ્યું છે. તો સર ઓવરઓલ જે વીએસટી ઇન્ડસ્ટ્રીના ફંડામેન્ટલ ઉપર નજર કરો કે તમને કઈ રીતે લાગી રહ્યા છે, કારણ કે જે પરિણામ જે આવે છે એમાં કોઈ ખાસ એન્ટિસિપેટ જોવા નથી મળે. નફો વધ્યો છે પરંતુ નફો એકલો વધ્યો જરૂરી નથી, સામે કંપની માર્જિન જે છે ઓપરેટિંગ નંબર કેવો આવે એ મેઇન ઇમ્પોર્ટન્ટ હોય છે અને અહીંયા કંપનીના માર્જિન થોડાક પ્રેશરમાં જોવા મળી રહ્યા છે. એક વખત સર નજર કરો વીએસટી ઇન્ડસ્ટ્રીઝ. વીએસટી ઇન્ડસ્ટ્રીઝ, આઈટીસી, આ બધી કંપની જે છે સિગરેટ્સ બિઝનેસમાં વધારે એ લોકોનું સ્ટ્રોંગ બિઝનેસ છે અને વીએસટી ઇન્ડસ્ટ્રીઝના રિઝલ્ટ પણ ઓકે આવ્યા છે. તો આ પૂરો સેક્ટર કન્ટિન્યુડ રહેશે આગલા 5 થી 10 વર્ષમાં સારું કરવાનું. અને મારી ટોપિક અહીંયા આઈટીસી જ રહેશે. આઈટીસીનું જે બ્રાન્ડ છે અને આઈટીસીના જે બીજા બિઝનેસીસ છે એ પણ વધારે સ્ટ્રોંગ છે. તો મારા હિસાબથી નંબર 1 આઈટીસી રહેશે, નંબર 2 વીએસટી ઇન્ડસ્ટ્રીઝ રહેશે. પણ તમે આઈટીસીમાં ઇન્વેસ્ટ કરો તો વધારે સારું. ઓકે, તો આઈટીસી છે કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. સર આજના ટોપ ગેનરની વાત કરીશ તો એ છે ભારતી એરટેલ, કે આમાં આજે 1700 ઉપરના હાઈ જોવા મળે, જો કે અત્યારે 3.5%ની હજુ પણ તેજી જોવા મળી રહી છે. સારા એવા પરિણામ સર આજે આપણને કંપની તરફથી જોવા મળે છે. કંપનીનો નફો સર 311%, 3x, જો કે એમાં વન ટાઈમ જે એમનો ગેઇન થયો છે એનું મેઇન અહીંયાથી ઇનપુટ જોવા મળી રહ્યું છે, પરંતુ 14,781 કરોડ કંપની નફો આવ્યો. કંપનીની આવક જોઈએ તો 8.8% કંપનીનો નફો આવક વધી છે, ઇબિડા પણ વધ્યા છે, ઓપરેટિંગ નંબર અને સામે કંપનીના માર્જિન છે એ પણ સર સારા જોવા મળ્યા છે. કે કંપનીના માર્જિન હતા જે લાસ્ટ ટાઈમ જે એક્સેપ્શનલ ખોટ હતી એની જગ્યાએ એક્સેપ્શનલ ગેઇન આવે એ પોઝિટિવ વસ્તુ. બીજું આરપુ વધ્યા છે 208થી વધીને 245, અને જે ઓવરઓલ સર આપણે મોબાઈલ ડેટા વપરાશ છે એ પણ એમાં સારો એવો વધારો જોવા મળે છે, ઓલમોસ્ટ 25% નજીક, કે જેના કારણે આજે સ્ટોકમાં સારી એવી આપણને પોઝિટિવિટી જોવા મળી. હવે આજે તેજી જોવા મળી એ કેટલી સસ્ટેનેબલ સર તમે જોઈ રહ્યા છો, અને સર આજે ઓવરઓલ ઇન્ડસ્ટ્રી છે ટેલિકોમ એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? તો ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં આપણે જોયું છે વોડાફોન આઈડિયા જે છે એ બિલકુલ ડેડ થઈ ગયો છે. મને હવે રિલાયન્સ જીઓ અને ભારતી એરટેલ બેસ્ટ પ્લેયર છે, તો મારા બંનેના ઉપર વ્યૂ પોઝિટિવ છે. આગળ જઈને જે રીતના ડુઓપારી થશે તો આ બંને કંપનીઝને બહુ ફાયદો થશે. તો ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓ બંને પર વ્યૂ પોઝિટિવ છે. ઓકે, તો ભારતી એરટેલ અને રિલાયન્સ જીઓ કે જેની ઉપરથી વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે, જે તમારે ખાસ કરીને અહીંયાથી નજર કરવી જોઈએ. હવે સર હું વીકલી ટોપ લૂઝર્સ એક વખત નજર કરી રહ્યો છું. તો વીકલી ટોપ લૂઝર્સમાં આપણે BEML, NCC, રેલ વિકાસ કે 17.5% ઘટાડો આપણને RVNL જોવા મળી રહ્યો છે. સર એક વખત રેલવે થીમ ઉપર પણ આપણે ખાસ કરીને ચર્ચા કરવી જોઈએ, કારણ કે બજેટના અગાઉ આપણે સર એક મહિના ઉપર આપણે જોઈએ સૌ કોઈ એક ચર્ચા કરતો હતો કે રેલવે સ્ટોક કે જે ઘટી ગયા છે, ઓવરઓલ જે હાઈથી જે નફા વસૂલી જોવા મળી એ બાદથી હવે એક ખરીદીનો જો એક ઓપ્શન હતો સૌ કોઈ માટે તો એ હતું બજેટ, કે બજેટ થીમને જઈને લોકો એક તો સરકારી થીમ તો ખરીદ્યા પણ તેમાં ખાસ કરીને તેઓ ડિફેન્સ આપણે વાત કરી, સાથે સાથે રેલવે થીમ એવી હતી કે જેમાં તેઓ ખરીદવાનું પસંદ કરી રહ્યા હતા. પરંતુ રેલવે માટે પણ એવું કોઈ ખાસ અલગથી એન્ટિસિપેટ આપણને બજેટમાં જોવા નહીં મળ્યા, એટલે કે એક્સપેક્ટેશન જેવી લોકોએ રાખી હતી વધારે એવું કોઈ ખાસ આપણને રેલવે થીમમાં જોવા નહીં મળ્યા. અને રેલવે થીમમાં પણ આપણે સર જોઈએ તો IRCTC છે, RVNL છે, IRFC, ઇરકોન, ટીટાગઢ કે દરેક સ્ટોકમાં બજેટના ઇવેન્ટ બાદ આપણને ત્યાં પણ 10 થી 15% ઘટાડો જોવા મળ્યો. જે RVNL સર 500 રૂપિયા આજુબાજુ હતો બજેટ અગાઉ, એ જ આપણને અત્યારે 400ની નીચે આવી ગયો છે. તો સર એક વખત RVNL ઉપર નજર કરીએ, 17.5% આપણને ઘટાડો જોવા મળી રહ્યો. અહીંયા સર કોઈ લાગી રહ્યા છે કે અહીંયાથી રિબાઉન્ડ હવે જોવા મળી શકે કે આ બેસ્ટ ટાઈમ છે સર? અને ઓવરઓલ સર રેલવે થીમ પણ જણાવો કે એમાં તમને કોઈ સ્ટોક પસંદ હોય તો સર. રેલવે સ્ટોક પણ ક્લિયર અવોઇડ છે. જે ગવર્મેન્ટ ફિલિપ આપવાની હતી એ આપે જ છે, પણ એક્સ્ટ્રા ફિલિપ જે બજેટમાં આવવાનું હતું એ આવ્યું નથી. તો મારા હિસાબથી સ્ટોક વેલ્યુએશન જે RVNL કે IRFC કે રાઇટ્સ કે ઇરકોન
કે તમે IRCTC બોલો, ત્યાં બધે વેલ્યુએશન બહુ વધારે એક્સપેન્સિવ છે. અને મારા હિસાબથી હમણાં રેલવે સ્ટોક્સને ક્લિયર અવોઇડ કરશો તો બેટર રહેશે, કેમ કે રેલવે સ્ટોક્સને ફિલિપ તો ગવર્મેન્ટ આપે છે, પણ વેલ્યુએશન બહુ વધારે એગ્રેસિવ થઈ ગયા છે આ બધા સેક્ટરના. તો ક્લિયર અવોઇડ રહેશે રેલવે સેક્ટર. ઓકે, તો અવોઇડની સલાહ છે અહીંયા પણ આપણા માટે રેલવે સેક્ટર માટે, જે ખાસ કરીને તમારે નજર પર રાખવું જોઈએ. સર, મંથલી ગેઇનરમાં આપણે નજર કરીએ તો SRF અને નવીન ફ્લોરિન, એમાં સર આપણને 21 થી 25% તેજી જોવા મળી રહી છે. એટલે કે ફર્ટિલાઇઝર સેક્ટર આપણને સારું એવું જોવા મળે છે. UPL પણ આપણને જોઈએ તો 18% તેજી, એટલે કે ટોપ 3 આપણે જોઈએ તો SRF, નવીન ફ્લોરિન અને UPL, કે જેમાં આપણને 18% લઈને 25% તેજી આપણને મંથલી જોવા મળી છે. હવે આ જે મંથલી જે ટાઈમ હતો કે જેમાં આપણે ઓવરઓલ ઇન્ડેક્સ નજર કરીએ તો ખાસા એવા આપણે અહીંયાથી ધોવાયા છે, પરંતુ આ જે સ્ટોક છે એમાં સારી એવી ખરીદારી જોવા મળે. તો ઓવરઓલ સર ફર્ટિલાઇઝર સેક્ટર તમે કઈ રીતે જોઈ રહ્યા છો, અને ખાસ કરીને SRF ઉપર ચર્ચા કરીએ સર. કેમિકલ સેક્ટર તમે જો અને SRF, નવીન ફ્લોરિન, ગુજરાત ફ્લોરોકેમમાં જો, તો હવે જે રિકવરી જે છે ધીરે ધીરે કરીને આવે છે. તો મારા વ્યૂ એન્ટાયર કેમિકલ સેક્ટર પર પોઝિટિવ છે. અને ફ્લોરિનેટેડ કેમિકલ્સ જેટના કે નવીન ફ્લોરિન હોય કે SRF હોય કે ગુજરાત ફ્લોરોકેમ હોય, એમાં પણ વ્યૂ પોઝિટિવ છે. હવે તમે લોંગર ટર્મમાં જ આ પૂરા સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. અગર તમે શોર્ટર ટર્મ ઇન્વેસ્ટ કરશો, થઈ શકે કે તમે બહુ ડિસઅપોઇન્ટ થાઓ. લોંગર ટર્મ 3 થી 5 વર્ષમાં વ્યૂ પોઝિટિવ છે. ઓકે, તો લોંગ ટર્મ માટે એથી વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે, ખાસ કરીને કેમિકલ સેક્ટર ઉપર, જેની પર તમારી નજર હોવી જોઈએ. આવો માર્કેટ ક્લોઝિંગ થયું એની ઉપર ફટાફટ નજર કરી લઈએ. તો સૌથી પહેલાં નિફ્ટી 23,561 ક્લોઝિંગ બતાવી રહ્યું છે, કે ઓલમોસ્ટ નિયર ટુ 42 પોઈન્ટ્સનો એનાથી ઘટાડો બતાવી રહ્યા છે. નિફ્ટી બેંક 50,203, મેઇન આપણે જોયું હતું 50,000 ક્લોઝિંગ, અને જે આપણને આપી રહ્યું છે, એટલે વેલ એન્ડ ગુડ. બીજું નિફ્ટી 23,500 આપણે ક્લોઝિંગ જોયું હતું, એ ક્લોઝિંગ આવ્યું છે, એટલે કે 23,560, એ પણ આપણે સારું એવું છે. સામે મિડ કેપ જે સવારે આપણને લાલ નિશાનમાં હતા, જે પોઝિટિવ થઈ ગયા છે, અને 50,582 આપણને ક્લોઝિંગમાં જોવા મળી રહી છે. હવે આપણે નજર કરીશું તો સામે સ્મોલ કેપમાં આપણને થોડુંક ડાઉન છે, એટલે કે 5%ની કમજોરી આજે આપણને સ્મોલ કેપમાં જોવા મળી રહી છે. હવે સેક્ટર સ્પેસિફિક જોઈએ તો ઓટો, જે સવારે પણ સારું પોઝિટિવ હતું, અત્યારે પણ આપણને 0.5% નજીક સારી એવી મજબૂતીમાં ક્લોઝિંગ જોવા મળ્યું છે. નિફ્ટી આઈટી 5%ની કમજોરી ત્યાં આવી છે. સામે સરકારી બેંક, જે સવારથી આપણને નરમાસમાં હતું, અત્યારે પણ નરમાસમાં 0.5%ની નરમાસ આપણને ત્યાં જોવા મળી રહ્યું છે. આ વાતથી આપણે PSU બેંક. હવે નિફ્ટી ફાઇનાન્સ ઉપર નજર કરીશું તો 0.5%ની કમજોરી ત્યાં જોવા મળી છે. નિફ્ટી ફાર્મા 5%ની મજબૂતીમાં ક્લોઝ થયું છે. સામે નિફ્ટી FMCG, જે ઓવરઓલ આપણે જ્યારે માર્કેટ ઘટતું હોય ડિફેન્સિવ તરીકે પ્લે કરતો હોય, પરંતુ આજે ત્યાં પણ આપણને નબળાઈ જોવા મળી છે. અને ખાસ કરીને આપણે જે ચર્ચા કરી બ્રિટાનિયા, બીકાજી ફૂડ, કે જે કંપનીના પરિણામ આવ્યા જે નિરાશાજનક હતા, જેના કારણે આપણને ઓવરઓલ સેક્ટરમાં ઇમ્પેક્ટ જોવા મળી છે. સામે રિયલ્ટી એસ્ટેટમાં આપણે જોઈએ તો સવારે પોઝિટિવ હતું, પણ અત્યારે 5%ની કમજોરી ત્યાં જોવા મળી રહી છે. પ્રાઇવેટ બેંક, કોમોડિટી, કન્ઝમ્પશન, કે જ્યાં સારી એવી તેજી જોવા મળી. કન્ઝમ્પશન પ્લે થયું એનું કારણ હતું RBIના રેપો રેટ, કારણ કે જ્યારે પણ આવી તો રેપો રેટ ઘટે એનું કારણ છે કે આપણું શું કે હોમ લોન, ગાડી ખરીદી જેવી કે જ્યાં EMI છે ક્યાંક ને ક્યાંક આપણને થોડોક ઘટાડો આવતો છે, જેના કારણે પોઝિટિવિટી આપણને ઓટો ઇન્ડસ્ટ્રીમાં પણ જોવા મળી છે. આજે ટોપ ગેનર ઉપર નજર કરીએ, ક્લોઝિંગમાં આપણને કયા જોવા મળી રહ્યા છે, તો ટોપ ગેનરમાં આપણને નજર આવી છે ટાટા સ્ટીલ, ભારતીય એરટેલ, JSW સ્ટીલ, ટ્રેન્ટ અને હિન્ડાલ્કો, એટલે કે મેટલ સેક્ટર સારી એવું બઝિંગ જોવા મળી છે. સામે લૂઝર્સમાં ONGC 0.3%ની કમજોરી જોવા મળી છે. ITC આપણને 2.5%ની કમજોરી. SBI 2%ની કમજોરી, 737 ક્લોઝિંગ જોવા મળી રહી છે. આમાં ખાસ કરીને 725નું લેવલ છે, સચવાવું ઘણું મહત્વનું છે. જેવી સચવાય તો અહીંયાથી ફરીથી આપણને રિબાઉન્ડ જોવા મળી શકે છે. બીજું બ્રિટાનિયા, અદાણી પોર્ટ્સ, કે ત્યાં પણ આપણને 1.5%ની કમજોરી જોવા મળી રહી છે. હવે સામે આપણે નજર કરીએ, આજે 50 હાઈમાં છે, ક્લોઝ છે. લોરસ લેબ હતો, પરંતુ કોટક બેંક પણ જોઈન થઈ ગયો છે. આજે આપણે જોઈએ તો 1929 ઉપર ક્લોઝિંગ જોવા મળી છે, અને નવા 1960 આપણને આજે હાઈ બનતા જોવા મળે છે કોટક બેંક. તો સર તમારી પાસે કોટક બેંક લઈને આવીશ કે ઓવરઓલ પ્રાઇવેટ સેક્ટર સર આપણે જોઈએ તો 2024માં એવું કંઈ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળ્યું, જેમાં કોટક બેંકનું પણ નામ હતું કે 2024માં પરફોર્મન્સ નહોતું જોવા મળ્યું, પરંતુ જ્યારે લાસ્ટ એન્ડ ઓફ ધ 2024 જોઈએ તો સારું એવું રિબાઉન્ડ આપણને કોટક બેંકમાં જોવા મળ્યું. શરૂઆતમાં નહોતું આવ્યું, એનું પાછળનું કારણ હતું કે RBI અમુક રોક લગાવી હતી કે તેઓ નવા ગ્રાહકને એડ ઓન કરી શકે, એ બધું જે કારણ હતા ક્યાંક ને ક્યાંક એમને ઇમ્પેક્ટ જોવા મળી. પરંતુ જે બાદ કંપનીએ જે એમની જે કોન્ફિડન્સ બતાવ્યો માર્કેટમાં, જે ફરીથી નવા રેકોર્ડ હાઈ બનાવ્યા, તો આ રેકોર્ડ હાઈને સર તમે કઈ રીતે મૂલવશો, અને ઓવરઓલ સર પ્રાઇવેટ સેક્ટરનો પણ વ્યૂ આપી દો સર. મારો વ્યૂ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ પર પોઝિટિવ છે. રાજા પ્રાઇવેટ સેક્ટર બેંક્સ માર્કેટ શેર ગેઇન કરે છે, અને એ લોકોને બહુ ફાયદો થાય છે જે સિસ્ટમમાં બ્લો આઉટ થયું છે અનસિક્યોર્ડ લોન્સનું. તો મારા હિસાબથી મારો વ્યૂ પોઝિટિવ છે. કોટક મહિન્દ્રા બેંક, HDFC બેંક, ICICI બેંક, એક્સિસ બેંક અને SBIના માટે પણ. હવે તમારે 2025 અને 2026માં આ લોકોને થોડો ટાઈમ આપવો પડશે, હોલ્ડ ઓન કરવો પડશે સ્ટોક્સમાં, ત્યારે જ તમને રિટર્ન. ઓકે, તો ઓવરઓલ આ વ્યૂ છે આપણે
પ્રાઇવેટ બેંક ઉપર કે જેની ઉપર તમારે ખાસ કરીને નજર હોવી જોઈએ. હવે આપણે વીકલી ક્લોઝિંગ ઉપર જઈ રહ્યા તો સ્વાભાવિક છે કે વીકલી ચાર્ટ પણ આપણે જાણવા જરૂરી છે કે આપણે નિફ્ટીના વીકલી ચાર્ટ શું કહી રહ્યા છે. તો આવો સીધા જઈએ અમારા સહયોગી યશ પાસે અને જાણીએ કે હવે આવનારા દિવસોમાં કયા લેવલ છે જે ખાસ કરીને આપણે ધ્યાન પર રાખવા જોઈએ. યસ, બિલકુલ. તો સાપ્તાહિક ક્લોઝ આજે થઈ ચૂક્યું છે અને આ સાપ્તાહિક ક્લોઝ જે છે તે વોલેટાઇલ હતું કેમ કે પોસ્ટ બજેટ સપ્તાહ તમારું હતું અને પોસ્ટ બજેટ સપ્તાહની અંદર જે ફોર્મેશન બની રહ્યા છે એક વખત નજર કરી લો તમે ચાર્ટ્સ પર. આ એક સપ્તાહના ચાર્ટ્સ છે નિફ્ટીના. એક અઠવાડિયાના ચાર્ટના હિસાબથી તમે જોવા જાઓ તો નિફ્ટી ખૂબ જ રસપ્રદ અને ક્રુશિયલ જગ્યા પર છે. આ અઠવાડિયે ફરી એકવાર જે ન્યૂનતમ સ્તરોથી તમે જે એક નાનકડી લાઇનને આવતા જુઓ છો તે 50 દિવસની મૂવિંગ એવરેજને તમે ટચ કર્યું છે. ઉપર તમે વીકલી ચાર્ટ્સના હિસાબથી 10 દિવસની મૂવિંગ એવરેજને પણ ટચ કર્યું છે. એટલે માર્કેટ અહીંયાથી બોટમ બનાવવાની કોશિશ કરી અને ફરી ઉપર જતા તમને જોવા જરૂર મળ્યા હતા, પણ પછી સફળતા કેટલી મળી છે તે હવે અહીંયાથી આવતું અઠવાડિયું આપણું જે છે તે તમને સમજાવશે. જરા ઝૂમ ઇન કરવાની હું વાત અહીંયાથી ખાસ ફોકસ કરવાની વાત કરીશ. જે પાછલા 4 તમારા સપ્તાહ રહ્યા છે, જે આ સપ્તાહ હતું અને આ સિવાયના 3 સપ્તાહ છે તે બોટમ ફોર્મેશનમાં ગયા છે. તમે જોઈ રહ્યા છો અહીંયાથી ખાસ બોટમ બનાવવાની કોશિશ થઈ છે. પર્ટિક્યુલરલી તે બંને જ લેવલ્સને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. પછી છેલ્લે તમારા જે છે તે ખાસ્સા એવા બોટમ બન્યા હતા પાછલા સપ્તાહે, તે હતા 22,800ના. તે લેવલ ધ્યાન પર રાખો. પછી તમારી મૂવિંગ એવરેજ આ સપ્તાહે ક્લોઝ થઈ છે તે છે 23,427. આ જે છે તે તમારી 50 દિવસની મૂવિંગ એવરેજ છે. આ સપ્તાહે તમે એને ટચ કરી હતી ન્યૂનતમ સ્તરો પર. પછી ઉપરના સ્તરો પર જે 10 દિવસની મૂવિંગ એવરેજ છે જે 673 થાય છે. એટલે 23,673 તમારી અહીંયાથી ખાસ મૂવિંગ એવરેજ થઈ ગઈ. સાપ્તાહિક બેઝિસ પર તમે આ મૂવિંગ એવરેજીસને જોઈ રહ્યા છો. થઈ શું રહ્યું છે કે તમે અહીંયાથી બોટમ બનાવીને આ સપ્તાહે ઉપર જવાની કોશિશ જરૂર કરી, પણ સોફાર સફળતા મળી નથી અને ઉપરના સ્તરોથી ક્યાંથી તમને રિજેક્શન આવતું જોવા મળ્યું? 23,800થી રિજેક્શન આવતું જોવા મળ્યું. તો હવે આવતા સપ્તાહ માટે તમારા રેઝિસ્ટન્સ એરિયા જે છે તે પહેલો તો બને તે છે 23,673. ત્યારબાદ સપોર્ટ તમારા 427. આજે પણ તમે જુઓ બહુ જ મોટો ઘટાડો આવ્યો હતો. 450ને તમે નીચે હતા અને ત્યાંથી રિકવરી આવી છે. એટલે હવે ફરી એકવાર 23,800 તરફ મીટ માંડે છે કે નહીં નિફ્ટી, તે આપણે ખાસ જોવાનું રહેશે. બીજું અલ્ટિમેટ સપોર્ટ તો તમારો અહીંયા છે જ 22,800 પર. તો એ પણ સ્થિતિને ખાસ ધ્યાન પર રાખીએ. પણ હવે થોડા ઝૂમ આઉટ કરો અને હવે હું છેક આગળ આ જે ટ્રેન્ડ લાઇન તમારી છે જે તમે આ સપ્તાહે હતા તે લગભગ 23,400 23,350નું લેવલ હું છેક અહીંયા લઈને આવીશ તમને. અને તે છે આગળ તમારા માટે થઈને 2024નો જૂન જુલાઈ, જે તમારા ઇલેક્શન વખતનું વીક હતું ને તે ઇલેક્શન વખતના વીક પર તમે આ જે તમારી ડોટેડ બ્લુ લાઇન જુઓ છો તે આજનો ક્લોઝ છે, રાઈટ? એટલે તમે અહીંયા હતા ઇલેક્શન સમયે અને હજુ પણ તમે એ જ લેવલ પર છો અત્યારે ફિલહાલ. એટલે આપણે એ જ હાઇલાઇટ કરવા માગી રહ્યા છીએ કે ક્રુશિયલ સ્ટેજ પર છે ભારતીય માર્કેટ્સ. નો ડાઉટ તમને વોલ્ટિલિટી બહુ જોવા મળી આ સપ્તાહમાં, પણ ત્યારબાદ હવે ફરી એકવાર જે છે તે જો તેજી બતાવી હોય તો એક રાઇટ સ્ટેજ પર છે માર્કેટ્સ. અને એટલા માટે આપણે અહીંયા હાઇલાઇટ કરી રહ્યા છીએ કે આ જે બેઝ ફોર્મેશન થયું 22,800, ત્યારબાદ 23,350, 427 બહુ મહત્વની જગ્યાઓ છે. એટલે ત્યાંથી ઉપર આવવાની કોશિશ જે છે તે હવે નિફ્ટી કરતો જોવા મળી રહ્યું હોય તેવું આપણને સમજવા મળે છે. આ સપ્તાહનું ફોર્મેશન સારું છે. વીકલી ચાર્ટ્સમાં તમે 4 કેન્ડલ જુઓ તો પણ તમને જે છે તે અહીંથી દોજી બનાવવાની કોશિશ જે છે તે વીકલી બેઝિસ પર નિફ્ટીએ કરી છે. અને દોજી જ્યારે પણ બને છે તો કોઈક મોટી મૂવ આવવાની પણ શક્યતા રહેતી હોય છે. સો એટલા માટે આ નિફ્ટીના વીકલી ચાર્ટ્સ આપણે સમજ્યા દર્શક મિત્રો કે જેની અંદર તમને જોવા મળે છે એક ઇન્ટરેસ્ટિંગ ફોર્મેશન બની રહ્યું છે. હવે આ ખાસ આપણે ધ્યાન એ જ રાખવાનું છે કે જ્યારે આ ફોર્મેશન બની રહ્યું છે ત્યારે આગળ નેક્સ્ટ વીક માટે કયા પ્રકારના સંકેતો બને છે. પણ વીકલી ક્લોઝના હિસાબથી નિફ્ટી બહુ જ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર યોમિક જોવા મળી રહ્યો છે. ઓકે, તો વીકલી ચાર્ટ ઉપર આપણને ઘણું ઇન્ટરેસ્ટિંગ સેટઅપ બનતું જોવા મળી રહ્યું છે. થેન્ક યુ યસ. હવે આપણે નજર કરીએ તો આજના જે સ્ટોક સ્પેસિફિક સર તમારી પાસે ઓટો ઇન્ડસ્ટ્રીમાં આપણે વાતો કરી, પરંતુ એક હીરો મોટોકોર્પને પણ આપણે ખાસ કરીને હાઇલાઇટ કરવું જોઈએ. કારણ કે હીરો મોટોકોર્પનું સર પરફોર્મન્સ આપણે ઓવરઓલ ક્વાર્ટરલી બેઝિસ જોઈએ તો ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી રહ્યું છે. જે ગઈકાલે જે નંબર આવ્યા તેમનો જે નફો સારો એવો વધ્યો છે, આવક પણ એમની વધી છે. એમને જે ઓપરેટિંગ નંબર સાથે જોઈએ તો ઓપરેટિંગ નંબર પણ સારું એવું ઇમ્પ્રૂવ થયું છે. એમના ઇબિડા વધ્યા છે, માર્જિન પણ 14.થી વધીને 14.5% આવે. કંપનીએ ₹100 પ્રતિ શેર ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે કે ઓવરઓલ નંબર સારા છે, સામે ડિવિડન્ડ પણ કંપની સારું એવું આપ્યું છે. પરંતુ સર સ્ટોકમાં જે 1%ની તેજી જોવા મળી, ઇવન હું તો આનાથી વધારે એન્ટિસિપેટ કરી રહ્યો. સર તમે જણાવો કે હીરો મોટોકોર્પમાં તમને કઈ રીતે લાગી રહ્યું છે? લાગે છે કે હવે આવનારા દિવસોમાં કંપનીના ફંડામેન્ટલ અને જે પરફોર્મન્સ હવે કંપની ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ કરી રહી છે કે તમે અહીંયાથી લાગે છે કે કંઈક સારી એવી તેજી આવી શકે? કારણ કે અમને જે સ્પ્લેન્ડરના જે બે મોડલ છે એમાં પણ આ ફેરી લાસ્ટ ક્વાર્ટરમાં એટલે કે Q3માં રેકોર્ડ સેલ્સ કંપનીએ કર્યું હતું. એટલે કે આજે કઈ સેન્ટિમેન્ટ આપણને જોવા મળી છે કે ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળી રહ્યું છે સર હીરો મોટોકોર્પ?
તો ટુ વ્હીલર સ્પેસના અંદર મારી ટોપિક ટીવીએસ મોટર્સ રહેશે. ટીવીએસ મોટર્સનું રિઝલ્ટ બહુ જ વધારે સારું આવેલું અને કંપની માર્કેટ શેર ગેઇન્સ અને માર્જિન્સ પણ ઇમ્પ્રૂવ કરે છે. નંબર 2 પિક બજાજ ઓટો રહેશે અને આઈશર મોટર્સ રહેશે અને નંબર 3 પિક હીરો મોટોકોર્પ રહેશે. હીરો મોટોકોર્પનું મોમેન્ટમ લોસ થયું છે, એ લોકોનું માર્કેટ શેર લોસ પણ થયું છે, એટલા માટે થોડું ફેવર્ડ સ્ટોક નથી મારો. આવી રીતના ટોપ થ્રી સ્ટોક ટુ ઇન્વેસ્ટ રહેશે: ટીવીએસ મોટર્સ, બજાજ ઓટો કે આઈશર મોટર્સ અને એના પછી હીરો મોટો. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ કે ઓટો ઇન્ડસ્ટ્રીમાં કે જેને રેન્ક વાઇઝ સરે કીધું એ પ્રમાણે તમારે ખાસ કરીને નજર રાખવું જોઈએ. તો ઓવરઓલ આપણે વાત થઈ. હવે આપણે નજર કરીએ કે આજના કે આપણે ચલો માર્કેટ તો ક્લોઝિંગ થયું, પરંતુ હવે જે વીકલીમાં આપણને જે નિફ્ટીમાં નજર કરીશું તો નિફ્ટીમાં ટોપ ગેનરમાં આપણને આજે મેટલ સેક્ટર સારી એવું પ્લે થતું જોવા મળ્યું. પરંતુ હવે આવનારા દિવસોમાં આપણે નજર કરીએ ને તો સારી એવી તેજી આપણને પ્લે થતી જોવા મળી શકે. તો એ છે ખાસ કરીને આઈટી સેક્ટર, કારણ કે આઈટી સેક્ટર આપણને ખાસી એવી તેજી આપણને જોવા નથી મળી. એમાં ખાસ કરીને ઇન્ફોસિસ છે, એચસીએલ ટેક છે, અને જ્યારે પણ આપણે જોતા કે રેટ કટને આવો કોઈ બી જ્યારે સમાચાર આવતા હોય ત્યારે આઈટી સેક્ટરને નેગેટિવ ઇમ્પેક્ટ પડતી હોય છે. ઇવન આપણે જ્યારે લાસ્ટ ટાઈમ જોયું કે યુએસમાં પણ રેટ કટ જ્યારે કરવામાં આવે ત્યારે આપણે આઈટી સેક્ટર ખાસું આપણે એ ધોવાયું હતું અને આજે પણ આપણે એ ધોવાતું જોવા મળ્યું છે. તો એક વખત સર આઈટી સેક્ટરનો પણ વ્યૂ આપી દો કે આઈટી સેક્ટરમાં જે આ ડાઉનસાઇડ જોવા મળ્યું છે, હવે કોઈક તમને અહીંયાથી લાગી રહ્યું છે કે ઘટાડો જે આવ્યો છે ક્યાંક અહીંયાથી ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોઈ છે અને કંઈક પોઝિટિવ આપણને અહીંયાથી જોવા મળે સર આઈટી સેક્ટર? સર આઈટી સેક્ટરમાં પર મેં કીધું કે જે રીતના ડોનાલ્ડ ટ્રમ્પ આગળ જઈને HP1 વિઝાસના ઉપર રેસ્ટ્રિક્શન નાખશે કે નહીં નાખે એના પર આઈટી સેક્ટર આગળ મૂવ કરશે. તો મારા હિસાબથી આઈટી સેક્ટર પર થોડું વેટ એન્ડ વોચ રહેશે. લાર્જ કેપ આઈટીઝના અંદર કંપનીઝ લાઈક TCS કે HCL ટેક સારી લુકઆઉટ પર છે અને કંપનીઝ લાઈક L&T ટેકનોલોજી કે L&T ઇન્ફોટેક, માઇન્ડટ્રી, KPIT, ટાટા એલેક્સી એવી બધી કંપનીઝના પર કોન્સન્ટ્રેટ કરશો તો વધારે છે. કે તો ઓવરઓલ આ વ્યૂ છે આઈટી સેક્ટર ઉપર કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. નિફ્ટીના વીકલીમાં મેં નજર કરું તો ઇન્ડસઇન્ડ બેંક 8.5% તેજી. એક સમય આપણે જોયું તો આ સ્ટોક 1000ની નીચે ઘણો કન્સોલિડેશન જોવા, પરંતુ સારી તેજી જોવા મળી છે. બજાજ ફાઇનાન્સમાં તેજી, મહિન્દ્રા કે જે આજનો પણ ગેઇનરમાં છે અને ઓવરઓલ વીકલીમાં પણ આપણને ટોપ ગેઇનરમાં જોવા મળે છે મારુતિ અને આઈટીસી હોટલ્સ. એટલે કે ઓવરઓલ આપણને ફાઇનાન્સ થીમ અને ઓટો ઇન્ડેક્સ છે કે જેને વીકલી આપણને સારું પરફોર્મન્સ જોવા મળી જાય. સામે લૂઝર્સમાં નજર કરીશું તો પાવર ગ્રીડ, L&T, BEL, ONGC એટલે કે સરકારી થીમ છે કે જે બજેટના કારણે ડિસઅપોઇન્ટમેન્ટ મળ્યું અને આપણને ટોપ વીકલી લૂઝર્સમાં જોવા મળી રહે છે. પરંતુ આ બધા વચ્ચે ઘણા બધા બ્રોકરેજ હાઉસ તરફથી મલ્ટિપલ અહીંયાથી આપણે બ્રોકરેજ રિપોર્ટ આપવામાં આવે તો આવો એની પર નજર કરીએ. સીધા જઈએ અમારા સહયોગી યશ પાસે. યશ, જણાવો કયા કયા સ્ટોક છે કે જેની પર મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ અહીંયાથી આપવામાં આવે છે? યશ. બિલકુલ, તો ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ્સ ઘણા બધા સ્ટોક્સ પર આપવામાં આવ્યા છે. સૌથી પહેલા તો આપણે લઈશું એ 4 કાઉન્ટર્સ છે કે જેના પર મલ્ટિપલ રિપોર્ટ્સ છે અને અમુક ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ્સ પણ સામે આવતા જોવા મળી રહ્યા છે. તો જો કરીએ સૌથી પહેલા તો ભારતીય એરટેલ સહિતના સ્ટોક્સ છે કે જેના પર રિપોર્ટ્સ આવતા યસ, તમારી પાસે ફરીથી આવીશ તો થોડો ઓડિયો ઇસ્યુ આવી રહ્યો છે, ફરીથી તમારી પાસે આવીશ. તો આપણે જેમ વાત કરી રહ્યા હતા કે નિફ્ટી અને ગેઇનર અને લૂઝર્સ કે જેમાં આપણને સારી એવી તેજી જોવા મળી, પરંતુ હવે જો 52 વીક હાઈ આપણે નજર કરી લોરસ લેબ, કોટક મહિન્દ્રા બેંક કે જેમાં આપણને સારી તેજી મળે. 52 વીક લોમાં આપણે સોનાટા સોફ્ટવેર તો વાત કરીએ, પરંતુ સામે એક છે રાઇટ્સ કે જેમાં આપણને 232 આજે આપણને ક્લોઝિંગ જોવા મળી, પરંતુ લો 230 જોવા મળે છે. સર એક વખત રાઇટ્સ ઉપર નજર કરો કે એક સમય સર સ્ટોકમાં 412ના 52 વીક હાઈ જોવા મળે હતા, પરંતુ એ ઘટીને આપણે 230 ઉપર ઓલમોસ્ટ સર આવી ગયા છે. હવે સર આજે ઘટાડો આવે છે તો અને સર આપણે ઓવરસોલ્ડ કેટેગરી સમજીને સર કોઈ ખરીદીની ઓપોર્ચ્યુનિટી સર તમે જોઈ રહ્યા છો સર રાઇટ્સ? જે તમે કીધું બધા રેલવે સ્ટોક હમણાં અવોઇડ છે. રેલવે સ્ટોક અંદર વધારે એક્સપેન્સિવ છે અને જે રીતના ગવર્મેન્ટનું ફિલિપ આવવાનું હતું એટલું નથી આવ્યું. થઈ શકે છે થોડું ટાઈમ કરેક્શન થાય આ બધા સ્ટોક્સના અંદર, તો હમણાં રેલવે સ્ટોક્સ ક્લિયર અવોઇડ રહેશે. બધા રેલવે સ્ટોક છે કે જેની ઉપર અહીંથી અવોઇડ કરવાની સલાહ બની રહી છે. તો આવો સીધા જઈએ અમારા સહયોગી યશ પાસે. યશ, સમજાવો તમે કયા મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ રિપોર્ટ છે કે જે તમે જણાવી રહ્યા હતા? યશ. બિલકુલ, તો ભારતીય એરટેલ પર સૌથી પહેલાં તો ઘણા બધા રિપોર્ટ સામે આવ્યા છે, બધા પર એક એક કરીને નજર કરીએ. સૌથી પહેલાં તો મોર્ગન સ્ટેનલી તરફથી તમને જે રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે, તેમણે ઇક્વલ વેટનું રેટિંગ રાખ્યું છે ભારતીય એરટેલ પર અને કંઈક 1650ના ટાર્ગેટ્સ આપ્યા છે. તેમને એવું કહેવું છે કે રોકાણ માટે થઈને આ સ્ટોક આકર્ષક લેવલ પર છે, વેલ્યુએશન એમને સારા લાગી રહ્યા છે અને આવક હજુ પણ વધી શકે તેમ છે કંપનીની. એમનો ટાર્ગેટ બેઝિકલી આરપુ પર છે, એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝર વધી શકે તેમ છે, એવું મોર્ગન સ્ટેનલી કહી રહ્યા છે. નેક્સ્ટ રિપોર્ટ લાવીશું. જો મોર્ગન સ્ટેનલીને પસંદ છે અહીંયાથી ઇક્વલ વેટનું એમણે રેટિંગ આપ્યું છે. HSBC એમ કહે છે કે તમે બાયનું રેટિંગ રાખો અને અહીંયા લક્ષ્ય જે છે તે 1940 રૂપિયાના આપ્યા છે. અગેઇન આરપુ શબ્દનો પ્રયોગ તમને અહીંયા થતો જોવા મળશે. ગ્રોથ જોવા મળ્યો છે, આરપુની અંદર વધારો આવ્યો છે અને રોકાણ માટે સ્ટોક આકર્ષક સ્તરે છે. બીજી વખત એવું કહેવામાં આવી રહ્યું છે કે વેલ્યુએશન્સ બહુ સારા છે, એટલા માટે ભારતીય એરટેલ પસંદ છે. નેક્સ્ટ રિપોર્ટ લઈને આવીશું. HSBC અને મોર્ગન સ્ટેનલી બંને તરફથી તમને રિપોર્ટ પોઝિટિવ. CLSA
સીએલએસએ પણ અહીંયા રિપોર્ટ આપી રહ્યું છે આઉટ પરફોર્મના રેટિંગ સાથે 1860 રૂપિયાના ટાર્ગેટ્સ. તેઓ કહે છે કે આવકમાં હજુ પણ વધારો જોવા મળી રહ્યો છે અને આરપુ ગ્રોથ હજુ પણ જોવા મળી રહ્યો છે. તો આ બંને રીતે રેવન્યુ ટર્મ્સમાં અને આરપુના ટર્મ્સમાં બંને રીતે તેમને પોઝિટિવ જોવા મળી રહ્યો છે સ્ટોક, એટલા માટે આઉટ પરફોર્મનું રેટિંગ આપ્યું છે. નેક્સ્ટ તમે લઈને આવો નોમુરા. હવે ભારતીય એરટેલ પર 3 રિપોર્ટ બાદ તમે રામકો સિમેન્ટ પર રિપોર્ટ જુઓ. ખરીદવાની સલાહ લક્ષ્ય 1000 રૂપિયા પર શેર આપ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આવનારા ત્રિમાસિકની અંદર પ્રદર્શન હજુ પણ સુધરી શકે છે. સો તેઓ હોપફુલ છે નેક્સ્ટ ક્વાર્ટર માટે થઈને, તેટલા માટે તેમણે રિપોર્ટ અત્યારે ફિલહાલ પોઝિટિવ આપ્યો છે. સો નોમુરા તરફથી રામકો સિમેન્ટ પર 1000ના ટાર્ગેટ્સ. નેક્સ્ટ રિપોર્ટ લઈને આવીએ. 1000ના ટાર્ગેટ્સ એક ઇન્ટરેસ્ટિંગ જગ્યા કહેવાય અને રામકો સિમેન્ટ માટે થઈને. જેફરીસ તરફથી રામકો સિમેન્ટ માટે હોલ્ડનું રેટિંગ મળી રહ્યું છે. અહીંયા પણ રિપોર્ટ પોઝિટિવ છે. 845ના ટાર્ગેટ. તેમણે કહ્યું કે ડિમાન્ડ થોડી વીક છે એટલે સ્ટોક પર ઇમ્પેક્ટ આવી, પરંતુ એક્સપેન્સીસ તેમના વધ્યા છે જેના કારણે રેવન્યુમાં ઇમ્પેક્ટ આવ્યું છે. તો અલ્ટિમેટલી તેમનું એવું કહેવું છે અહીંયાથી ખાસ કે 845 લક્ષ્ય નવી ખરીદી કરવાની સલાહ નથી, હોલ્ડ કરી રાખવાની સલાહ યફરીસ તરફથી તમને રામકો સિમેન્ટ પર જોવા મળી રહી છે. તો આને પણ તમે ખાસ ધ્યાન પર રાખો. તો ભારતીય એરટેલ અને રામકો બંને પર આપણે નજર કરી. નેક્સ્ટ રિપોર્ટ તમારા માટે લઈને આવીએ અહીંયાથી ખાસ, તે છે સીએલએસએ તરફથી રામકો સિમેન્ટ પર અંડર પરફોર્મ. તેમને પસંદ નથી સ્ટોક. અંડર પરફોર્મનું રેટિંગ 795ના ટાર્ગેટ્સ. તેઓ કહે છે ત્રિમાસિક આવક જે છે તે અનુમાનથી હજુ પણ ઓછી છે. આવક ઓછી રહેવાને કારણે થઈને દબાણ હજુ પણ વધી શકે છે. સો રેવન્યુમાં પ્રેશર થોડું એન્ટિસિપેટ કરી રહ્યા છે અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર જે રેવન્યુ છે તે હજુ પણ અનુમાનથી ઓછી હોવાની વાત, આથી તેમણે અંડર પરફોર્મનું રેટિંગ આપેલું છે. નેક્સ્ટ આપણે રિપોર્ટ લઈને આવીએ તમારા માટે થઈને, તે છે અહીંયાથી ખાસ મોર્ગન સ્ટેનલી તરફથી આઈટીસી પર. પરિણામ બાદ તમે જુઓ છો મોર્ગન સ્ટેનલી તરફથી રિપોર્ટ આવી રહ્યો છે. તેમણે ટાર્ગેટ 578 ઓવરવેટના રેટિંગ સાથે આપ્યા. એફએમસીજીમાં દબાણ હજુ પણ જોવા મળી રહ્યું છે તેવું તેમનું અહીંયાથી ખાસ કહેવું છે. તો આઈટીસી તમારા માટે થઈને કે જેને તમારે ધ્યાન પર રાખવાનું રહેશે. હવે નેક્સ્ટ તમારા માટે જેપી મોર્ગન તરફથી પણ રિપોર્ટ લઈને આવી. આઈટીસી પર ઓવરવેટનું રેટિંગ આપ્યું છે. લક્ષ્ય 505 રૂપિયા પર શેર. સિગરેટ બિઝનેસ જે છે ત્યાંથી આવકમાં વધારો થવાના ચાન્સીસ, એફએમસીજીમાં દબાણના સંકેત, આ બંને રીઝનથી તેઓ જે છે તે હવે અહીંયાથી ખાસ આ સિગરેટ બિઝનેસ જે છે તેના આવકમાં વધારાને લઈને તેઓ થોડા ઓવરવેટ વધારે જોવા મળી રહ્યા છે. એફએમસીજી થોડું તેમને હજુ પણ લાગી રહ્યું છે કે દબાણ રહેશે, પણ હા તેમણે અહીંયાથી રિપોર્ટ એ રીતે આપ્યો છે 505ના ટાર્ગેટ સાથે ઓવરવેટનું રેટિંગ તમને જોવા મળશે. નેક્સ્ટ આવો તમે મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા ટ્રેન્ડ પર એક રિપોર્ટ છે. હમણાં સર પણ વાત કરી રહ્યા હતા. તો ટ્રેન્ડ પર રિપોર્ટ જુઓ તમે. હોલ્ડનું રેટિંગ છે. ટાર્ગેટ્સ એમણે 5800 રૂપિયા પર શેર આપ્યા. તેમણે કહ્યું કે આગળ ડિમાન્ડ હજુ પણ સુધરી શકે છે, પરફોર્મન્સ કંપનીનું હજુ પણ સુધરી શકે તેમ છે, એટલા માટે થઈને તેઓ પોઝિટિવ અહીંયાથી ખાસ જોવા મળી રહ્યા છે. સિટી તરફથી પણ એક રિપોર્ટ છે. યફરીસ તરફથી પણ એક રિપોર્ટ છે અહીંયાથી ખાસ, તે પણ જુઓ તમે ખાસ. અને સિટી તરફથી પણ રિપોર્ટ છે. તેમણે અહીંયા ટ્રેન્ડ પર બાયનું રેટિંગ આપેલું છે. લક્ષ્ય 7800 રૂપિયા પર શેરના. ત્રિમાસિક ધોરણે પ્રદર્શન નબળું રહ્યું છે અને નબળા પ્રદર્શનને કારણે સ્ટોકમાં દબાણ આવ્યું છે તેવું અહીંયાથી ખાસ તેવું છે. પણ તેઓ ખરીદવાની સલાહ હજુ પણ આપી રહ્યા છે. વ્યૂ પોઝિટિવ છે અને 7800 રૂપિયા પર શેરના ટાર્ગેટ્સ તેમણે અહીંયાથી ખાસ આપી રાખ્યા છે. સો ટ્રેન્ડ પર આ રિપોર્ટ્સ તમને જોવા મળી રહ્યા છે. મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ પણ આપણે અહીંયાથી ખાસ નિહાળ્યો કે જે પણ તમે ધ્યાન પર રાખો. અને પછી હવે આવો તમે અપોલો ટાયર્સ પર. હજુ ભાઈ એક રિપોર્ટ છે. ઇક્વલ વેઇટનું રેટિંગ છે. લક્ષ્ય 515 રૂપિયા પર શેર. તેઓ કહે છે કે યુરોપિયન બિઝનેસ જે છે તેનાથી આવક અનુમાનથી હજુ પણ વધારે છે, સ્થાનિક એબિટા અનુમાનથી ઓછા છે. તો આવી સ્થિતિમાં યુરોપિયન બિઝનેસ છે તે અનુમાનથી સારો છે, પણ ડોમેસ્ટિક બિઝનેસમાં થોડા પ્રેશર છે. આથી 515ના ટાર્ગેટ્સ માટે ઇક્વલ વેટનું રેટિંગ તેમણે અહીંયાથી ખાસ આપી રાખ્યું છે. તો દર્શક મિત્રો, આપણે બધા જ રિપોર્ટ પર નજર કરી છે. તે રિપોર્ટ એવું જણાવે છે કે અહીંયાથી ખાસ મલ્ટિપલ સ્ટોક્સ પર મલ્ટિપલ એક્શન પોસિબલ છે અને એટલા માટે આપણે અહીંયાથી ખાસ આ રિપોર્ટ્સ પર નજર કરી. બેઝિકલી ખાસ ભારતીય એરટેલ, રામકો સિમેન્ટ અને અપોલો ટાયર્સ તથા ટ્રેન્ડ, આ બધા જ સ્ટોક્સ છે તે બધાને આજે ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક જી યસ. તો આપણે દરેક સ્ટોક પર આપણે જોયું કે મલ્ટિપલ બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આપવામાં આવે છે કે જે આપણા સહયોગી યસ તરફથી જણાવવામાં આવે છે. યસ, થેન્ક યુ. તો આવા ફટાફટ એક નાનકડો વિરામ લઈ લઈએ અને વિરામ બાદ ગેસ્ટ પાસે જઈએ અને આ જે રિપોર્ટ આવે છે એમની પાસે પણ ચર્ચા કરીએ અને સાથે બીજું કે હવે આવનારા દિવસોમાં એટલે કે Q4 આવા આવનાર જે પરફોર્મન્સ છે એ કેવું જોવા મળશે, કારણ કે હવે Q4 જાણવું ઘણું મહત્વનું છે, કારણ કે ઓવરઓલ ફાઇનાન્શિયલ યર એન્ડિંગ જોવા મળતું હોય છે અને ઓવરઓલ યર ઓન યર અને ક્વાર્ટરલી પણ ઘણું ઇમ્પોર્ટન્ટ હોય છે. તો એ પણ જાણીએ સર પાસે કે કઈ રીતે આપણે ઇમ્પેક્ટ જોવા મળશે એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ હવે જે મહત્વની આપણે ખાસ કરીને હું ચર્ચા કરવા માંગીશ સર પાસે. તો સર આદિત્ય સર, તમારી પાસે હું ખાસ કરીને વાત કરવા માંગ્યું તે છે માર્જિનને લઈને, કારણ કે Q3 આપણે કંપનીના જે પરિણામ આવ્યા, અમુક કંપની છે સારું પરફોર્મન્સ આપ્યું છે, અમુકે કમજોર આપ્યું છે, પણ ઓવરઓલ સર જો આપણે મિક્સ કરીએ ને તો દરેકમાં આપણે સર 70-80% રેશિયો અરાઉન્ડ હશે કે જેમાં આપણને માર્જિનમાં પ્રેશર જોવા મળ્યું છે. એનો મતલબ એ થયો સર કે ઓવરઓલ દરેક કંપની
ભલે એમને પરફોર્મન્સ તો સારું બતાવે, નફો સારો હોય છે પણ માર્જિનમાં પ્રેશર હોય. મીન્સ કે તેઓ ગમે એમ કંઈ ધંધો કરે છે પણ ભલે નફો ઓછો આવશે પરંતુ તેઓ ધંધો કરી રહ્યા છે, ભલે તેઓ એક સમયે એક માર્જિન પણ કોમ્પ્રોમાઇઝ કરવા રેડી છે. અને એ ઓવરઓલ જે ઇમ્પેક્ટ છે આપણને જે માર્કેટમાં પણ જોવા મળી, કારણ કે ઓવરઓલ દરેક સ્ટોકમાં આપણે સર જોઈએ ને તો જે એમના માર્જિન છે એમના જે ઘટાડો તો જે ઘણો એવો શાર્પ આપણને જોવા મળ્યો છે. તે આ જે માર્જિનનો ઇસ્યુ છે એ સર Q4માં પણ શું કન્ટિન્યુ જોવા મળી શકે, કારણ કે Q4 એક ઘણું મહત્વનું હોય છે. ઓવરઓલ ફાઇનાન્શિયલ યર એન્ડિંગ પણ હોય છે અને Q3 જે Q4 હોય છે કે જેમાં એક કમબેક કરવાનો એક લાસ્ટ મોકો હોય છે દરેક કંપની પાસે. તો ઓવરઓલ સર Q4નો તમે કઈ રીતે જોઈ રહ્યા છો રીઝન સીઝન સર? તો Q3 ના રિઝલ્ટ જે છે એટલા કોઈ ખાસ રિઝલ્ટ નથી આવ્યા. મારા હિસાબથી ડિસઅપોઇન્ટિંગ રિઝલ્ટ સીઝન હતું. હજુ રિઝલ્ટ આવવાના છે પણ ડિસઅપોઇન્ટિંગ રિઝલ્ટ સીઝન હતું. અને મારા હિસાબથી Q4માં પણ ચેન્જ નહીં થાય અને Q4માં પણ ડિસઅપોઇન્ટિંગ રહેશે. માર્કેટ બહુ વોલેટાઇલ રહેશે, સ્ટોક પ્રાઇસીસ બહુ વોલેટાઇલ રહેશે અને તમારે સારી કંપનીઝ જ્યાં એ લોકો આ ડિસઅપોઇન્ટમેન્ટથી પાછી આવીને ઇન્વેસ્ટ કરી શકશે ત્યાં જ ઇન્વેસ્ટ કરવાની સલાહ રહેશે બધી કોઈને. આજે ગવર્મેન્ટે ટેક્સ કટ કર્યો છે એને મટીરિયલાઇઝ થતા ગ્રાઉન્ડ પર ટાઈમ લાગશે અને મારા હિસાબથી નિયરલી અબાઉટ 1 વર્ષ તો મિનિમમ લાગશે એને અર્નિંગ્સમાં કન્વર્ટ. તો Q4 પણ ડિસઅપોઇન્ટિંગ જ રહેશે મારા હિસાબથી અને તમે સારી ક્વોલિટી કંપનીમાં જ ઇન્વેસ્ટ કરો ત્યાં રિકવરીના ચાન્સીસ છે. ઓકે, તો Q3ની જેમ Q4માં પણ થોડીક ડિસઅપોઇન્ટમેન્ટ આપણને કન્ટિન્યુ થતી જોવા મળી શકે, પરંતુ વી હેવ ટુ ફોકસ ઓન ધ ગુડ ક્વોલિટી ઓફ ધ કંપની. તો સર આપણે વાત કરીએ તો એક સરકારી થીમ ઉપર પણ ખાસ કરીને નજર કરવી જોઈએ, સરકારી બેંક ઉપર. કે તમે પ્રાઇવેટ બેંક ઉપર તો અવોઇડની સલાહ આપી, પરંતુ સર સરકારી બેંકમાં આપણે નજર કરીએ ને તો વીકલી પરફોર્મન્સમાં આપણને બેંક ઓફ ઇન્ડિયા અને SBI કે જેમાં આપણને 4 થી 5-6% સુધીની આપણને કમજોરી જોવા મળી રહી છે. SBI 4.5 અને બેંક ઓફ ઇન્ડિયા 5.42%ની કમજોરી જોવા, અને સામે સર બેંક ઓફ બરોડા પણ લઈ લો કે એમાં પણ આપણને અહીંયાથી કમજોરી જોવા મળી છે. હવે સર આ જે 3 બેંક છે ખાસ કરીને SBI સામે બેંક ઓફ ઇન્ડિયા અને બીજું બેંક ઓફ બરોડા અને PNB પણ આપણે એડ કરી દઈએ કે જેમાં આપણને વીકલી દરમિયાન આપણને અહીંયાથી કમજોરી જોવા મળી છે. ઓવરઓલ PSU થીમ. હવે પ્રાઇવેટ બેંક આપણે અવોઇડ કરીશું તો સર તમને લાગે છે કે સરકારી જે બેંકો છે એ આપણને નેક્સ્ટ આવતું અઠવાડિયું ક્યાંક કમબેક કરી શકે સર? ના, લાર્જર પ્રાઇવેટ સેક્ટર બેંકને આપણે અવોઇડ કરવાની સલાહ નથી, ત્યાં ઇન્વેસ્ટ કરવાની સલાહ છે. સ્મોલર પ્રાઇવેટ સેક્ટર બેંકને અવોઇડ કરવાની સલાહ છે. મારા હિસાબથી PSU બેંકમાં લાર્જર PSU બેંક તરફ સ્ટિક કરશો તો બેટર રહેશે. કંપનીઝ લાઈક SBI કે કેનરા બેંક. SBI ના રિઝલ્ટ પણ ખાસા સરસ આવેલા, કંઈ પ્રોબ્લેમ નથી રિઝલ્ટ્સના અંદર. અને મારા હિસાબથી SBI, કેનરા બેંક એ બંને બેંક્સના ઉપર આઉટ પરફોર્મ એ સારી કંપનીઝ છે અને ત્યાં ઇન્વેસ્ટ કરશો તો વધારે સારું થશે. નાની PSU બેંકથી દૂર રહેશો તો વધારે સારું. ઓકે, તો ઓવરઓલ આ વ્યૂ છે આપણે સરકારી કે જેની પર તમારે ખાસ કરીને SBI અને છે કેનેરા બેંક કે જેની ઉપર તમારે ફોકસ કરવું જોઈએ. હવે આપણે નજર કરીશું તો માર્કેટમાં જે ક્લોઝિંગ આવ્યું 23,560 જે ઘણું સારું એવું જોવા મળી રહે છે. હવે સેન્સેક્સમાં આપણે જોઈએ તો 77,860નું ક્લોઝિંગ 5%ની કમજોરી જોવા મળી. બેંક નિફ્ટીમાં પણ આપણને જોવા મળી. સામે આપણે નજર કરીએ તો આપણે મિડ કેપ અને ફિન નિફ્ટીમાં પણ આપણને થોડીક ખરીદારી જોવા મળી. ફિન નિફ્ટીમાં ક્લોઝિંગ 0.5% માઇનસ હોય પરંતુ નીચલા સ્તરથી આપણને ક્યાંક ને ક્યાંક સારી એવી આપણને અહીંથી મજબૂતી જોવા મળી છે. સર સમય થયો છે રજા લેવાનું, આપણે ઘણા સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક રજા કરી. આપણા તરફથી ડિસ્ક્લેમર સર. જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે એમાં અમારા ક્લાયન્ટ્સની પોઝિશન નથી, પણ તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરો બિફોર ટેકિંગ પોઝિશન ઇન એની ઓફ ધીસ. ઓકે, થેન્ક યુ સો મચ સર. શોમાં આવવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ થેન્ક યુ સો મચ સર. હવે 23,560 ક્લોઝિંગ તો છે, ચલો વીકેન્ડમાં જઈશું, પરંતુ સારી એવી વસ્તુ જો મને ગમી તો એ છે 23,500 ઉપરનું ક્લોઝ અને બેંક નિફ્ટી એ છે કે જેમાં 50,203 50,000 આપણે ત્યાં સંભાળવાનું ટ્રાય કરતા, પરંતુ 50,000ની બેંક નિફ્ટી કે લો 200 પોઈન્ટ વધારે આપ્યા, પરંતુ 50,203 ઉપર આપણે આજનું ક્લોઝિંગ જોવા મળી છે. સારી એવી વસ્તુ છે. હવે આવતા અઠવાડિયું આપણે જોઈશું તો ખાસ કરીને સરકારી બેંક છે કે જેમણે સપોર્ટ આપવો જોઈએ, કારણ કે આપણે SBIને પણ પરિણામ જોયા તેમણે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ચર્ચામાં હતું કે એમાં ઘટાડો જોવા મળે, પરંતુ ઓવરઓલ ઘટાડો જોવા મળે, પરંતુ સ્થાનિક એમના જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન જોઈએ તેમાં સારું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળી છે. 3.14%થી વધીને 3.15% આવે, એટલે કે એમાં નેટ ઇન્ટરેસ્ટ માર્જિન ઓવરઓલ ભલે થોડી પ્રેશરમાં જોવા, પરંતુ સ્થાનિકમાં દમણ નથી. અને સામે જો એમનું જે મેઇન હતું કે ક્રેડિટ ક્રોસ જે કોસ્ટ ક્રેડિટ જે હોય છે 14% યર ઓન યર જોવા મળે, એ સારી એવું વસ્તુ હતું. એટલે કે ઓવરઓલ નંબરમાં ક્યાંય આપણને ખરાબી એટલી બધી પણ નથી કે જેટલી સ્ટોકમાં આપણને જોવા મળી રહી છે. અને જેમ ચાર્ટમાં પણ આપણે જોઈએ તો 725નું એક લેવલ છે કે જ્યાં આપણને સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી આપણને SBI આવનાર અઠવાડિયામાં સારી એવું પ્લે થતું જોવા મળી શકે છે. એટલે કે જો સરકારી થીમ પ્લે કરશે તો ઓવરઓલ બેંક નિફ્ટીને સપોર્ટ મળશે અને બેંક નિફ્ટીમાં સારું એવું મળશે તો સાથે સાથે માર્કેટમાં પણ પોઝિટિવિટી જોવા મળશે. અને ખાસ કરીને બીજું નિફ્ટી IT છે કે જેની ઉપર પણ આપણે ફોકસ કરવું જોઈએ, કે જેમાં ખાસ કરીને ઇન્ફોસિસ છે, HCL ટેક છે, LTI મેન્ટ્રી કે જે મેઇન હેવી કંપની છે કે જે માર્કેટને સપોર્ટ અહીંયાથી આપી શકે છે. તો આ સાથે બસ આટલું જ. મને યોમિકને આપશો રજા અને આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.
क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ।